यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्केवल साहेब। ઉલટ ક્રિયા ક્લાસ 26મો, તારીખ 26/3/2024. 26 થઈ ગઈ ને? 26 અને મંગળવાર 26મો ક્લાસ અને 26 તારીખ આવી ગઈ. ગઈ વખતે કંઈક 24માં 2024 થઈ ગયું, એટલે એવી રીતે. હવે જે આપણે ઉલટ ક્રિયાની વાત કરી અને અવસ્થાની, જે અવસ્થા વિશે જે હાલે છે, તો અવસ્થા જડતા લગાડે છે અને જડતા અવસ્થા લગાડે છે એનું કારણ એના વિભાગને વિશે 3 ગણ જે જડત્વ ધારણ કરેલા છે એ આવે છે એટલે લાગે છે. ગુણ આવે, તમોગુણી આવે તો એ પ્રવાહિત છે, તમોગુણમાં જાગૃતિ તો રહે જ છે. પણ ક્રોધની અંદર જ્યારે એની સાથે અચત ગણ આવી જાય ત્યારે તમોગુણને એ રૂંધી નાખે છે. તમોગુણ એકલો હોય તો નુકસાનકારક નથી, પણ એનું તમોગુણની સાથે અચતગણ જોડાયેલો છે. આ લોકો તમોગુણ કે એને અચતગણ જુદો પાડતા નથી આવડતું, એટલે તમોગુણને એને એમ કીધું તમોગુણી છે. આ બધા અચતગણને જુદો પાડી નાખે તો તમોગુણ છે એ મહાગુણ, ઓલું કીધું ને મહાદેવ છે. તમોગુણ છે એ મહાદેવ છે પાછું. અચતગણ છૂટો પાડે તો, એટલે હા. તો આ બાકી બધા અચતગણ એને લાગેલો છે એટલે એને જડ કરી નાખે છે. એટલે ક્રોધની અંદર જડતા આવે છે. અને જ્યારે પેલા રાજાને અથવા બીજો કોઈ એવો છે જે સભાન છે તો એને ક્રોધની અંદર જડતા નથી આવતી. અચતગણ લાગે છે એટલે ક્રોધમાં એને વિવેક નથી રહેવા દેતો. જ્યાં ક્રોધ નથી કરવાનો અથવા જેટલો કરવાનો છે એનાથી વધારે કરે છે, અને નથી કરવાનો ત્યાં પણ કરે છે. જ્યારે તમોગુણ એકલો છે એને હા એટલે જ ભાવનાઓના કારણે તમોગુણ છે એને જડતા, ભાવના જડતા બાજુ લઈ જાય છે. અને તમોગુણ છે ખાલી એકલો હોય છે ત્યારે બીજાની ઉપર કલ્યાણ કરે છે. કોઈને મારે છે તો એનો એ માર્યા પછી ઓલો સુધરી જાય છે. ખાલી તમોગુણ એકલો હોય ત્યારે એને મારે છે તો સુધરી જાય છે. અથવા કોઈ બરાબર ધ્યાન નથી દેતો તો એ ઓલાને એ મારે છે તમોગુણ ખાલીથી, તો એને આવડી જાય છે. એને નથી આવડતું એવું હોતી શીખી જાય છે. તો તમોગુણ છે એ હિત કરે છે કે જે આટલા સમયથી બીમાર છે વ્યક્તિ, અને એને હવે આ શરીરનું તકલીફ પડે છે, તો એ તમોગુણ એને મારીને તે છોડાવે છે. એ તમોગુણ છે એનો હિત કરે છે. અચતગણ છે એ અચતતા લાવે છે એટલે હિત એને ખબર નથી રહેતી, અવિવેકી થઈ જાય છે. 3 ઉદાહરણ મેં આપ્યા. કોઈને મારીને તે હિત કરે છે. પેલો છે એ જે લૂંટારો છે એને એ ચાકુ મારે છે, એમાં અચતગણ ભેગો છે, અને ડૉક્ટર ચાકુ મારે છે એની અંદર તમોગુણ છે. ચાકુ મારવી તમોગુણ સિવાય થાય જ નહીં. રજોગુણ અને સત્વગુણથી કોઈ દિવસ ચાકુથી આમ મારી નહીં કે હાથ ધ્રુજે, એનો આમ ધ્રુજવા મળે, તો એના માટે એને તમોગુણ જ ધારણ કરવો પડે. તમોગુણ છે એ બધાને પકાવી દે છે. અનાજ, કઠોળ, ફળ, ફૂલ એની અંદર જે ખાલી અચતગણ છે એ એની અંદર છે એ સડાવે છે. ફળને સડાવવાનું કામ અચતગણ જ્યારે ભેગો હોય ત્યારે તમોગુણ એને પકાવવાનું કામ કરે. પછી જો અચતગણ એની ભેગો થઈ તો હડાવી નાખે એને, એમાં જીવાતો પાડે, હળી જાય, વાસ આવે, એવું થઈ જાય. કારણ કે જડ છે ને, જડતા લાવે છે. એટલે તમોગુણ રસવાળો છે, પકાવીને રસભર કરી નાખે છે. એટલે જે લોકો શંકરની ઉપાસના કરતા હતા એ આ બાજુ ગુણમાં પાકી ગયા, અને એ પાકી ગયા એટલે પછી એ નિર્ગુણ થઈ ગયા અને એ આગળ નીકળ્યા. અચતગણ લાગી જાય એટલે પાકે નહીં.
અને એમાં અહંકાર ગણ લાગે તો અહમ જ ઉત્પન્ન કરે એની અંદર, એટલે વધારે તકલીફ કરે એને. જાગૃતિ હોય તો એ અચત ગણને દૂર કરી શકે. અહંકાર ગણ છે એ બીજી વાત કરી. અહંકાર ગણ તમો ગુણ છે એ શુદ્ધ તમો ગુણની ઉપાસના છે એ રામે કરી. જ્યારે રામેશ્વરનું શિવલિંગની સ્થાપના કરી ત્યારે, અને શુદ્ધ તમો ગુણના કારણે જે અશુદ્ધ તમો ગુણ અચત ગણની સાથે નહોતો એને મારી નાખ્યો રાવણને. અચત ગણ એની અંદર હતો એટલે એને વિવેક ન રહ્યો, એટલે એની સ્ત્રીને ઉપાડીને વહી ગયો, એટલે વિવેક એને ન રહ્યો. હવે એને લાગ્યો ક્યાંથી, તો એની અશુદ્ધ તમો ગુણની ઉપાસના અચત ગણ સાથે કરી હતી. એટલે એની બેજનાથ ધામની જે શિવલિંગ છે ને એની સાથે અહંકારે કે હું તો આને ઉંચકીને લંકામાં લઈ જાય શીખે. તો પછી કંઈક એવી ઘટના ઘટી એટલે એને મૂકી દેવું પડ્યું. એ અચેતતા હતી. એટલે ત્યાં આગળ જે બેજનાથ ધામ છે આપણું જે જ્યોતિર્લિંગ એક વૈજનાથ, એનું છે એને ત્યાં મૂકી દેવું પડ્યું, જે લઈ જવાનું લંકામાં લઈ જવાનો હતો. અને એની જે ઉપાસના કરી એના માથા આપીને, એટલે અહંકાર ને અચત પોતે માથું આપી દે એટલે એની અંદર જાણ ઓછી થઈ જાય, કારણ કે અચેત થઈ જાય, સમજાણું? એટલે એની માથાઓ આપ્યા એટલે જડતા આવી ગઈ, એટલે અચેતતા આવી ગઈ ત્યાં આગળ. રામે માથું આપ્યું નહીં અને ઉપાસના કરી, એટલે પછી એની અરે જે ખાલી તમો ગુણ રહ્યો, અચત ગણ વાળો ન રહ્યો, અશુદ્ધ ન રહ્યો. શુદ્ધ તમો ગુણે રાવણને, કે રામ સાત્વિક હોય અને રાવણને જીતવા જવું હોય તો તમો ગુણની ઉપાસના કરવી પડે. એટલે તમો ગુણ આપણે ગુણમાં માનતા જ નથી, આપણે ગુણથી બહાર જવાનું. પણ આ તો તમને દેખાડું છું કે બે વચ્ચેનો હું ભેદ છે. રામે જે કરી તમો ગુણની જ ઉપાસના કરી, અને રાવણે કરી અચત ગણ સાથે ને તમો ગુણની. એટલે ઉપયોગ કરવાનો આવે ત્યારે શુદ્ધ તમો ગુણનો ઉપયોગ કરવાનો. આ આપણા લક્ષ્યને બરોબર કેનો લક્ષ્યને પહોંચવા માટે ધારો કે તમો ગુણનો ઉપયોગ કરવો પડે. હા, તો શુદ્ધ તમો ગુણનો તમો ગુણનો કરવાનો, અચત ગણને ધ્યાનમાં રાખવાનો. અચત ગણને અચત ગણની સામે જડતાના ભાગમાં એને મૂકી દેવાનો આડો, એટલે એ જડતા આપણી બાજુનું આવે. ઉલટ ક્રિયામાં એવી રીતે જ થશે. ઉલટ ક્રિયા જ્યારે થશે, આપણે અચત ગણની આવશે ને ભાવનાઓની ઉલટ ક્રિયા, ત્યારે એમાં એ આવી જશે કે અચત લગાડવા માટે. અચત કોને લગાડવાનું? જે મને નડનારા તત્વો છે એને અચેત કરી નાખવાના, એટલે એને લગાડી દેવાનું. એટલે હું છે પ્રવાહિત રહું, હું ચેતન રહું. એવા જે તત્વો છે એના ઉપર લગાડી દઉં. મને જે કૂતરું કરડી જાય છે એને હાકળ બાંધવાની છે, જે કૂતરું મારા વફાદાર છે એને હાકળ બાંધવાની નથી, કારણ કે એ મારે રક્ષણ કરવા માટે એને છોડવું પડશે ને. મારે હાકળથી બાંધી દઉં ખિલ્લારે, જે કરડી જાય છે એના માટે, જે મારું રક્ષણ કરવા માટે છે એને મારે એ હાકળથી છૂટું કરીને ખુલ્લું મૂકવું પડશે. એ મારું રક્ષણ કરે છે. એટલે એવી રીતે આને ગણવાનું. આ છે ધ્યાનમાં આવે. એટલે 2-3-4 ઉદાહરણો તમને આપી દીધા. હવે અહીં આપણે આલી ચોપાઈ હતી પ્રકૃતિ ઉચ્છા, ચોપાઈ 8મી. એટલે પંચમ સસમ વેદ કંદ 4, નિજ પતિ પરમ પ્રભાવ, અને એની 8મી ચોપાઈ. પ્રકૃતિ ઉછાહ ચાહ જબિભયેવું, ત્રિગુણાંકુર સૂક્ષ્મ નિરમયેવું, ત્રિગુણ તપત કહી જુગ હિ જમાવા, બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. પ્રકૃતિ ઉછાહ ચાહ જબિભયેવું, ત્રિગુણાંકુર સૂક્ષ્મ નિરમયેવું, ત્રિગુણ તપત કહી જુગ હિ જમાવા, બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા, બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. કેટલા યુગો સુધી આ ત્રિગુણ અંકુરનો જમાવ કર્યો અને પકવ્યા, કે એમાં બ્રહ્મ તેજની અંદર, એ બ્રહ્મ તેજ તો હતું જ, તે ગત આકાશમાં બ્રહ્મ તેજ તો છે જ, તો એની અંદર પકાવ્યા છે. અને ગત આકાશની અંદર એ બ્રહ્મ તેજ છે. એ આજે આપણે આ બ્રહ્મ તેજ જ છે. અગ્નિ છે, એ જઠરાગ્નિ બ્રહ્મ તેજ જ છે. જ્ઞાની બ્રહ્મ તેજ જ છે. આ જે કામાગ્નિ છે એ બ્રહ્મ તેજ જ છે. આ બધા એમાંથી જ પાકેલા છે. તો ત્રિગુણ અંકુર સૂક્ષ્મ નિર્મય, એવું આ સૂક્ષ્મ નિર્માણ થયું. અને કોની? પ્રકૃતિની ચાહના ઉત્પન્ન થઈ. ચાહના જે ઉત્પન્ન થઈ છે એ જ કામ હતો એની અંદર, અનંગ. અને એની જે ઉત્પન્ન કર્યા ત્રણ ગુણના અંકુરો ઉત્પન્ન કર્યા, અને એ અંકુરમાંથી જે ઉત્પન્ન થશે એ 3 ગુણ ઉત્પન્ન થશે. આ અંકુરો ઉત્પન્ન કર્યા.
ત્રિગુણ તપત કહી જુગહી જમાવા, અને ત્રિગુણ પાછા તપશે. આ અંકુરો છે એનું રૂપાંતર ગુણની અંદર થયું અને એને તપાવ્યા, પકાવ્યા, કહી જુગી અને એનો જમાવ કર્યો. કેટલાય જુગ સુધી એનો જમાવ કર્યો. જેમ દૂધ જમાવીને દહીં કરીએ છીએ ને એવી રીતે બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. બ્રહ્મ તેજ તો એની અંદર નાખ્યું જ તે, એ ઉપરથી જ આવે છે. મેળવણ તો નાખ્યું જ આપણે. મેળવણ તો ઉપરથી જ આવે છે, બીજામાંથી ત્રીજામાંથી આવ્યું જ જાય છે. શ્વાસ મેળવેલ એનું આવે જ છે. તો એ તો બ્રહ્મ તેજ તો બધામાં જ આવ્યું છે. પહેલા જે છે એ નિરંજનને નખ શીખ સુધી આવ્યું, એમાં તે આદ્ય શક્તિને એમાં જ પકાવી, એમાં આ 3 ગુણ પકાવ્યા. કે તમારે ગમે ત્યારે દૂધ મેળવો છો એટલે તમારે મેળવણ તો નાખવાનું જ છે. મેળવણ ત્યાં પહેલેથી જ આવેલું છે ભેગું. મેળવણ અલગથી પેદા કરેલું નથી, ભેગું જ આવ્યું બ્રહ્મના તેજમાંથી. આ રીતે મેળવણ છે. અને એના કારણે જ એકબીજા જોડાયેલા છે. પ્રણવ છે આ આત્મા પરમાત્મા અને બ્રહ્મ, એનું આ સંયુક્ત ગતિ છે અને દરેક ઘાટમાં ઉતરી છે. એટલે અહીંયા આપણે બધા પ્રકાશિત થયા છે. એટલે કે બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. આની અંદર હજી જે બ્રહ્મનું તેજ હતું ને એ શુદ્ધ હતું. બ્રહ્મ તેજ એટલે એનો પ્રણવ હજી એટલો આપણી જેટલો નહોતો નીચે ઉતરી ગયેલો કે આપણે કોઈ પણ આપણે શું કર્યું, આપણું જે ભોજન છે શું છે? ભૂમિ. એટલે આપણે ભૂચર, ભૂમિને ચરીએ છીએ. ભૂમિનો ખોરાક લઈએ એટલે આપણે ભૂચર ગતિના છે. ભૂચર, ચરવું, ચરણ કરવું. આપણે ગાયો ભેંસો ને બધી કેમ ચરવા મોકલી છે? તો ખાવું. એ આપણું ચરણ શું છે કે આપણે કઈ ગતિના છે? કે ભૂચર. આ એ ગતિના નહોતા હજી, આ એની ઉપરની ગતિના હતા. આપણે તો આપણું જે છે પ્રણવ એ ભૂચર ગતિનો થઈ ગયો. માના ઉદરમાં હતા ત્યારે ભૂચર ગતિનો નહોતો એ પ્રણવ. તો એ 9 મહિના તો એના વગર આપણે જીવા છે. આ ભૂચર તો એ યાદ હોય આપણે તો હજી આને ઉપરનો પ્રણવ આપણે શરૂ થઈ જાય. યાદ હોય તો હજી એની એક ટેકનિકથી નાભીનો પ્રણવ જો આપણે શરૂ કરીએ શકીએ તો એ આપણે શરૂ થઈ જાય. અને એ ગતિ ઉત્પન્ન થાય તો ભૂચર ગતિ અટકી જાય. જાણ પછી ઉપરની આવવા મળે. આ ભૂચરની જાણ બધાની ભેગા હોય તો એ જાણ કરતાં આપણી જાણ અલગ હોય. કોઈ વ્યક્તિ છે એટલો બધો હોશિયાર છે, કોઈ વૈજ્ઞાનિક બેઠો છે અને એ મજૂરો હારે બેસે છે, તો કઈ મજૂરો એની જાણ ઉપરથી આવે છે, એની જાણ જેના સંપર્કમાં છે તો એ વિજ્ઞાનની જાણ આવે છે. એ મજૂરીની જાણ વાળા હારે બેસે છે છતાં એની જાણ બીજેથી આવે છે. એમ આપણે આ સંસારમાં રહી છતાંય તે જાણ છે એ ત્યાંથી જ લઈએ. પછી આ જે ભૂચર ગતિની જાણ આપણે ના લઈએ, કારણ કે ઉપાસના એની શરૂ કરીને આપણે ઠેઠની, તો એ ગતિ આપણે ઉપરથી જ પ્રાપ્ત થાય એમ. એટલે અહીંયા કીધું બ્રહ્મ તેજ સંયુક્ત શુદ્ધ પાવા. આ રીતે કરી બ્રહ્મ તેજને સંયુક્ત શુદ્ધ રીતે એની પ્રાપ્ત કર્યું છે. આ બાજુ આપણે આ બાજુ અશુદ્ધ પ્રણવ વાળા છીએ. હવે 9મી ચોપાઈ. ભય શુદ્ધ સચેત સુગમ ગતિ ચાહી, થુલ અંકુર અનુકૂલ ઉપજાઈ. તપે બહુકાલ તત્વ પંચભૂતા, બ્રહ્મ ભાસ તેજૂપ કે મજભૂતા. ભય શુદ્ધ સચેત સુગમ ગતિ ચાહી, થુલ અંકુર અનુકૂલ ઉપજાઈ. તપે બહુકાલ તત્વ પંચભૂતા, બ્રહ્મ ભાસ તેજૂપ કે મજભૂતા. બ્રહ્મ ભાસ તેજૂપ કે મજભૂતા. ભય શુદ્ધ સચેત સુગમ ગતિ ચાહી. હવે થયું કે સચેતતા આ બાજુ આવી ગઈ અને એની ગતિ સુગમ ગતિ ચાહી. હજી તત્વની જ ગતિ છે. થૂલ અંકુર અનુકૂળ ઉપજાઈ. પછી થૂલ અંકુર ઉત્પન્ન કર્યા. પહેલા મહાઅંકુર, બીજા કારણ અંકુર, ત્રીજા ગુણ અંકુર, નહીં ત્રિગુણ અંકુર, ત્રિગુણ અંકુર, અને આ ચોથા ઉત્પન્ન કર્યા થૂલ અંકુર. હા, આ સ્થૂળ અંકુર ઉત્પન્ન કર્યા. સ્થૂળ અંકુર એટલે આપણે દેખાય એવા. મગ, ચણા, મઠ ફણગાવો એટલે દેખાય છે એના અંકુર. પણ આપણા અંકુરો જે છે, અમુક અંકુરો એ આપણે દેખાતા નથી. સૂક્ષ્મ શરીર બન્યું તો છે જ, એના અંકુરો આપણે દેખાતા નથી. આ સ્થૂળ અંકુરના, આ સ્થૂળ શરીરના બતાય છે.
અનુકૂળ આ ધરતી ઉપર રહેવાને અનુકૂળ ઉત્પન્ન કર્યા. આ ન હોય સ્થૂળ તો સ્થૂળ સાથે આપણે સંબંધમાં ના હોઈએ, ઉડી જાય તરત, ટૂંકમાં અહીંયા રહી ન શકીએ. પછી એને કેવી રીતે કર્યું કે આ પંચ તત્વના સ્થૂળ કર્યા. ઓલા ગુણના હતા ને, કારણ ઓલા ગુણ અંકુર એ ગુણના હતા, પણ આ 5 તત્વના અંકુરો કર્યા. કે તપે બહુકાળ તત્વ પંચભૂતા. આ લોકો જમીનને પકવે, ખેડૂતો હોય ને એ જમીનનો એક પાક લેવાઈ જાય ને એટલે એને ચોખ્ખી કરી અને એને ખેડી નાખે, ખેડીને તાપની અંદર પકવે એટલે એની અંદર જે જીવાત બીવાત બધી મરી જાય અને સૂર્યનો પ્રકાશ અંદર જાય, ઉર્વરા આખી. એટલે જ્યારે ફરીથી બીજ વાવશે ત્યારે એ જે ગરમી અંદર ગઈ છે એ ગરમી આ બીજને પકડીને ઉપર લાવશે. ગરમીને ઉપર જવું છે, પાણી નીચે નાખશે એટલે એ ચડશે ક્યાંથી? ઉર્જા રૂપે. એને કોઈ આધાર જોશે, એટલે આધારે ચડવા જશે ને એટલે જે અંકુર ફૂટ્યું છે ને એને ઉપર વધારતું જશે, એને ઉપર જવું છે ઉર્જાને. એ અંકુરનું ધીરે ધીરે છોડ થઈ જાય, છોડનું વૃક્ષ થઈ જશે. એવી રીતે કરીને એ ગતિ આવે. એ ગતિ આ લોકો એને તરત પકાવે. એટલે જે ભૂમિને પકાવે, જળને પકાવે છે ઉપર આકાશમાં. એ પાકેલું જળ આપણે અહીંયા આવે છે ત્યારે પીએ છીએ, કાચું જળ આપણે પી ન શકીએ. એટલે બધી વસ્તુ પકાવે. હવાને પકાવે છે, હવા પાકે છે એટલે એની અંદરથી બાકીનો બધો કચરો નીકળી જાય છે આ વાતાવરણના કારણે. અને કચરો કાઢવા માટેના જે છે એ વનસ્પતિ આ તે પર્યાવરણની અંદર જે જરૂર છે એવા તત્વો બનાવેલા છે, આપણે પાકેલું મળે છે. એટલે જે પાકેલી વસ્તુ છે કે આ રીતે કે તપે બહુકાલ તત્વ પંચભૂતા. આ રીતે પાંચેય તત્વો પાકેલા છે. તત્વ પંચભૂતા બહુ તપેલા છે, તપીને પાકેલા છે 5 તત્વો. અગ્નિ તપ્યો છે. અગ્નિ તો કે બધાને તપાવે, એ કેવી રીતે તપ્યો હશે? એને કોની તપાવ્યો હશે? તમે એમ કહો પાણી તપાવે તો હું માની લઈ કે એને ગરમ કરે તો એ કે હાલો માટી તે સોનું ગરમ કરે છે, ચાંદી ગરમ કરીને રસ કરી નાખે છે. તો અગ્નિને કેવી રીતે પકાવ્યો? તો અગ્નિના રૂપો બતાવ્યા છે. 49 અગ્નિના રૂપ છે. મરુતની જેમ, વાયુની જેમ મરુત 49 મરુત છે ને એમ એના તે 49 છે અગ્નિના. હવે એ અગ્નિની જે 49 રૂપોને જે પકાવ્યા, એ પકવવાની જે ગતિ હતી એ કેમાં પકાવ્યા હતી? કે એને બ્રહ્મ તેજમાં જ પકાવ્યા. આ એ સમજવા જેવા જ વિષયો છે. તો એ 49 રૂપે જુદી જુદી બ્રહ્મના જુદા જુદા નહીં 49 છે કુલ. આ લોકો એના નામ હોય છે મારે આગળ લખેલા પાછા. તો એ કઈ રીતે પકવ્યા? તો એ પકવવાની એક પદ્ધતિ છે, જુદી જુદી રીતે પકવે છે. ગેસ આપણે કુકરની અંદર પકવીએ છીએ કોઈ વસ્તુ, તો કોઈ છે તપેલીમાં પકવીએ છીએ, કોઈ તાવડીમાં પકવીએ છીએ, કોઈ છે એ લોઢીમાં પકવીએ છીએ, કોઈ કડાઈમાં પકવીએ છીએ, પૂરીને તળીએ છીએ ને આપણે જે. તો પકવવાની રીત જુદી. અગ્નિને પકવવાની જુદી જુદી રીતો હતી. એવી રીતે પકવાય તત્વ. આ પંચભૂત આવે છે ને એટલે કહું છું હો તમને, ત્યારે જે ચોપાઈ આવે છે ને એ. તો વાયુને પકવા, વાયુ 49 જુદા જુદા કર્યા, જુદા જુદા ગેસી સાથે. તો પકવા છે એ બ્રહ્મ ભાસ તેજુ પકે મજબૂતા. બ્રહ્મના ભાસની અંદર આ પકવેલા છે. કેવલ કરતાનો ભાસ એટલે બ્રહ્મના ભાસની અંદર પકવાય. એ ભાસ કેવો હશે? એટલે એને કીધું બિંબ, પ્રતિબિંબ અને એનું પ્રતિબિંબ. એમ એટલે જે મૂળ વસ્તુ છે એ વસ્તુ છે એનું બિંબ, એનું પ્રતિબિંબ અને એનોય ભાસ. એટલે ભાસથી ભાસ ઉત્પન્ન થયો. આપણે તે કોઈનો પડછાયો જ છે, પણ છતાં આપણો પડછાયો છે જ. આપણે કોઈના સંતાનો છીએ જ, આપણાય સંતાનો છે જ, એનાય સંતાનો છે જ. આ ભાસે ભાસ ઉતરતો જાય છે, સમજાણું? ભાસે ભાસ ઉતરતો જાય છે. એ રીતે કે આ બ્રહ્મ ભાસ તેજુ પકે મજબૂતા. આ રીતે બ્રહ્મના ભાસમાંથી, એના તેજમાંથી વધારે મજબૂત થઈને આ 5 તત્વો પાક્યા છે. કે 10મી ચોપાઈ આ રીતે શું થયું? કે 4 પ્રકાર કે આ જે પ્રકૃતિ છે એ 4 પ્રકારની થઈ. પછી કેવી રીતે? 10મી ચોપાઈ
ચતુર પ્રકાર વિભૂતિ વિદ્યાની ભય પરિપૂર્ણ હિરણ્ય ગર્ભ ભવાની નિજ અંકુર નિરંજન વિભુપુરે તપો તપ ચતુર તંત ત્યો સ્ફુરે ચતુર પ્રકાર વિભૂતિ વિદ્યાની ભય પરિપૂર્ણ હિરણ્ય ગર્ભ ભવાની નિજ અંકુર નિરંજન વિભુપુરે તપો તપ ચતુર તંત ત્યો સ્ફુરે તપો તપ ચતુર તંત ત્યો સ્ફુરે ચતુર પ્રકારની વિભૂતિ વિદ્યાની વિભૂતિ છે એ આજે ચતુર પ્રકારની આદ્ય શક્તિની વિભૂતિ ઉત્પન્ન થઈ પોતે એક અને 3 ગુણ એના પોતાનું શરીર એટલે મહાકારણ શરીર અને એના ગુણના શરીરો જે એની અંદરથી ઉત્પન્ન થયા એટલે કારણ સૂક્ષ્મ અને સ્થૂળ ભય પરિપૂર્ણ હિરણ્ય ગર્ભ ભવાની આ જે ભવાની છે આદ્ય શક્તિ છે એ હિરણ્ય ગર્ભ એને ગર્ભ રહ્યો એ ગર્ભ કેનો નિજ અંકુર નિરંજન વિભુપુરે નિરંજને એની અંદર ગર્ભ મૂક્યો એનું જે બીજ એનું અંકુર મૂક્યું એ નિજ અંકુર એટલે નિરંજનનું નિજ અંકુર કૈવલ કરતાનું અંકુર નહીં હો આ ધ્યાન રાખજો અહીંયા ભવાનીમાં પૂર્યું છે એટલે નિરંજનનું છે પાછું અહીં લખ્યું જ છે નિરંજન વિભુપુરે જે નિરંજન છે એની આદ્ય શક્તિને ગર્ભવતી કરી ટૂંકમાં અને એની જે ગર્ભ ધારણ કર્યો એ ગર્ભ એની અંદર ચારેય શરીરોનો ગર્ભ રહ્યો પોતાનોય ગર્ભ રહ્યો હવે એ માં બનવાની ને એટલે માં બને છે એ માં હોતી અને 3 અત્યાર સુધી માં નહોતી એટલે પોતે માં બની એ બનવું તો એનું ઈચ્છું ને એટલે અત્યાર સુધી માં નહોતી એટલે હવે જે બની છે એ માં બની એટલે 3 છોકરા છે પણ એ પહેલા માં નહોતી પહેલા જે આદ્ય શક્તિ હતી જે અવ્યાકૃત હતી એ હવે જ્યારે ભવાની એટલે હવે એ 3 સંતાનોને જન્મ આપવાની છે એટલે પહેલા પોતે બની માં છોકરાને યારે માં બની એટલે માં ને હવે છોકરા બન્યા એટલે માં બની ગયા એટલે આ બાજુ 3 છોકરાનો જે જન્મ આપ્યો તે માં હોતી બની ગઈ માનો જન્મ થઈ ગયો એટલે 4 વસ્તુનો જન્મ થયો એટલે ચતુર પ્રકાર વિભૂતિ વિદ્યાની કીધું એ 3 પ્રકારે વિભૂતિ વિદ્યાની તમે કયો તમને બરોબર છે કે 3 ગુણ ઉત્પન્ન કે ચતુરનું કેમ કીધું તમે અને એવું તમે કહો કે વિભૂતિ 5 પ્રકારની થઈ તો અમે માની લીધી 5 તત્વોની પણ ચતુરનું તમે કેમ લઈ આવ્યા કે તો 5મા તત્વ એ તો એની અંદર અંકુર પૂર્યા છે એ તો બાપ થયો એનો બરાબર એટલે 5માને તો બાદ કર્યો પણ આ સત્તા કોના ઉપર હાલશે તો કે બાપા ઉપર આની સ્ત્રીની સત્તા નથી હાલતી છોકરા ઉપર ને પોતાના ઉપર ચાલશે પોતે પોતાના ઉપર ચલાવી શકશે પોતાની સત્તા બાપ એમ કે આમ નથી કરવું તો નહીં થાય કે પણ પોતાના મારે આમ કરવું છે એ પોતાના વિષયમાં કહે છોકરા આગળ કરાવે છે તારે આમ કરવાનું છે આમ કેમ કર્યું એટલે એની જે ઉત્પન્ન કર્યા એ આ પ્રકૃતિના તત્વો ઉત્પન્ન થયા એટલે 4 પ્રકારની વિભૂતિ છે આ વિભૂતિ 4 પ્રકારની ઉત્પન્ન થઈ પોતા સાથે 3 ગુણ ભય પરિપૂર્ણ હિરણ્ય ભવાની આ રીતે પૂર્ણ થઈ ગઈ ભવાની જે અપૂર્ણ હતી માં નહોતી ત્યાં સુધી અપૂર્ણ હતી માં થઈ ગઈ એટલે સામે પતિ છે અને સંતાનો છે એટલે આખી લાઈન પૂરી થઈ ગઈ મારો જન્મ થયો તો હું કુંવારી રહી અથવા કુંવારો રહ્યો તો મેં એક પાઠ નથી કર્યો બાપનો સંતાન થયો પણ મારે જે સંતાનનો ઉત્પન્ન કરવા જોઈએ જગત માટે એ મહેનત કરી એટલે હું પૂર્ણ ન થયો એટલે આ રીતે ભય પરિપૂર્ણ હિરણ્ય ગર્ભ ભવાની એ પોતે પરિપૂર્ણ થઈ કે જે મને ઉત્પન્ન થઈ હા માં બનીને પરિપૂર્ણ થઈ કે મેં આખી સાયકલ પૂરી કરી હું તો બની પછી મેં મારા સંતાનોએ બન્યા એટલે આખી પૂરી થઈ એટલે કે ભય પરિપૂર્ણ આ રીતે પૂર્ણ થઈ અને માં બની નિજ અંકુર નિરંજન વિભુપુરે તપોતપ ચતુર તંત ચોસ્ફુરે 4 પ્રકારના તત્વોના શરીરો સ્ફુરણ થયા એટલે વાયુનું પોતાનું અગ્નિનું શંકરનું જળનું વિષ્ણુનું અને ભૂમિનું બ્રહ્માનું પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન પોતે એનાથી ઉપર ઉર્જા રૂપે પછી હેઠળના એટલે 4 ની પછી જે આ 3 ભેગા થશે એટલે એનો પરમાણુ બનશે એટલે એ દેવો તૈયાર થશે પછી આ બધા મહાદેવો છે 3 પછી પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન એ ભેગા થયા એટલે એક પરમાણુ થયો પરમાણુ એટલે તરત દેવત્વ
એ દેવતાઓ અને પરમાણુ સ્થિતિ, ત્યાં સુધી પરમાણુ સુધી દેવતાની હદ, પછી દેવત્વથી પાછા નીચે ઉતરે એટલે પરમાણુઓ ભેગા થાય અને અણુ થાય એટલે નીચે આવ્યા મનુષ્ય સુધીની ગતિ થઈ ગઈ. આપણે બધા કોષો તૈયાર થઈ ગયા ને પછી તો એ ગતિ છે એ ક્યાં કોની રહી છે, એટલી જેટલું સૂક્ષ્મ એટલી તાકાત વધારે, અણુ બોમ્બની તાકાત વધારે. આ બીજા બધા બોમ્બ કરતા અણુ બોમ્બથી બહુ માણસો મરી જાય, બહુ બધું વિનાશ કરી નાખે. તો એની તાકાત વધારે કે તપોતપ ચતુર્તંત જો સ્ફુરાય કે આ રીતે 4 શરીરોને 4 તત્વો છે એ એની ઉત્પન્ન કર્યા. હવે એની 4 તત્વોનું અહીંયા વર્ણન કર્યું, 4 શરીરનું 11મી ચોપાઈમાં. 5માને અલગ મૂક્યું, જે રીતે નિરંજન કીધું નિજ અંકુર નિરંજન વિભુ પૂરે, તો 5માને પાછું અલગ જ મૂક્યું છે. 11મી ચોપાઈમાં એને સ્પષ્ટ કર્યું ક્યાં જેને મૂક્યું છે એના આધારે પણ નક્કી કરવાનું કેનું કયું સ્થાન છે. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાકારણ ભય ચતુર પંચમું પરમ કારણ પરિબ્રહ્મ અરૂપા વ્યાપક સકલ સમતત્વ સ્વરૂપા. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાકારણ ભય ચતુર પંચમું પરમ કારણ પરિબ્રહ્મ અરૂપા વ્યાપક સકલ સમતત્વ સ્વરૂપા. વ્યાપક સકલ સમતત્વ સ્વરૂપા. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાકારણ ભયેવું ચતુર પંચમું પરમ કારણ. 4 તો આપી દીધા કે ચતુર, આ આગળ કીધું જ છે કે ચતુર પ્રકાર વિભૂતિ વિદ્યાની, અને પછી અહીં કીધું ભયેવું ચતુર. આ 4 તો ઉત્પન્ન થયા, પંચમું પરમ કારણ કે 5મું અલગ હતું કે પરમ કારણ. તો પરમ કારણ કેવું છે કે તમે મને એની વાત કરો કે આ તો તમે વાત કરી કે પરમ કારણ પરિબ્રહ્મ રૂપા. આકાશ જે ગત આકાશ છે એ બ્રહ્મના જેવું જ છે, અરૂપ જ છે. પરિબ્રહ્મ જેવું, એના જેવું અરૂપ. એમાં કીધું ને જેમ બ્રહ્મ અરૂપ છે કે એમાં ગત આકાશ પરમ કારણ છે, એ ગત આકાશ છે, એ અરૂપ છે, એ વ્યાપક છે કે બધા તત્વની અંદર જે આકાશ છે તો વ્યાપક જ છે. જે કણે કણની વચ્ચે જે જગ્યા રહે છે એ બધી આકાશ છે. પાણીમાં હોય, પૃથ્વીમાં હોય, અગ્નિમાં હોય કે વાયુમાં હોય, એમાં જે જગ્યાઓ છે ખાલી જગ્યા એ બધી આકાશની છે. સમતત્વ જ કીધું એને, સમાન રીતે આકાશ બધામાં ભરાયેલું છે. અને આકાશ તત્વનો વાયુ કયો છે? સમાન વાયુ. સમાન વાયુ આખા શરીરમાં વ્યાપક રીતે રહ્યો છે. એનું મુખ્ય સ્થાન છે, એનું મૂળ ઘર છે એ નાભી છે, પણ વાસ્તવિક જોતા સમાન વાયુ છે એ આખા શરીરમાં સમતા રૂપે રહેલો છે, સમતત્વ રૂપે રહેલો છે. કે આકાશ તત્વનો છે, જ્યાં જ્યાં અવકાશ છે, આકાશ છે, ત્યાં વાયુ રહેલો છે. સમતત્વ સ્વરૂપા વ્યાપક સકલ અને વ્યાપક છે. ગત આકાશમાં આ જે આકાશ જે કીધું ને ગત આકાશની અંદર આ વ્યાપક છે, નિરંજનનું સ્વરૂપ, અને એ આકર્ષણ રૂપે રહ્યું છે. અને એ આકર્ષણમાંથી નાનો એવો ભાગ છૂટો પડે એટલે કર્ષણ, એટલે કૃષ્ણ થાય, ખેંચાણ કરે. કે ખેંચાણ કોનું કરે? ઉર્જાનું. ઉર્જા ક્યાં હતી? કે ગોપીઓમાં, ગાયોમાં જે ઉર્જા હતી, ગાય એટલે ઇન્દ્રિયો બધી, ગોપીઓ એટલે સ્ત્રી, પ્રકૃતિ. પ્રકૃતિની અંદર જે ઉર્જા હતી એને આ તત્વ નિરંજનનું ખેંચતું હતું, કારણ કે એનો પતિ હતો. એટલે આ તત્વ એને ખેંચતું હતું, સમરૂપે હતો. એનો જે એક ભાગ હતો એ કૃષ્ણ થયા. તો કૃષ્ણ કર્ષણ કરવું, આકર્ષવું, એના ઉપરથી કૃષ્ણ થયા છે. તો એની કોને આકર્ષે? કે ઉર્જાને. ઉર્જા એટલે આદ્ય શક્તિના જે ભાવો ઉર્જા રૂપે પડેલા હતા એને આકર્ષાય. અને ઉર્જા આકર્ષણ એટલે એના 3 છોકરાઓ આકર્ષણ, બ્રહ્મા વિષ્ણુ શંકર. પણ એ નાના સ્કેલમાં, મોટા મૂળ બ્રહ્મા વિષ્ણુ શંકર નથી આકર્ષણ. આ આકર્ષણ છે એના અંશો છે એ આકર્ષણ. કારણ કે નિરંજનનો અંશ હતા ને કૃષ્ણ, એટલે બ્રહ્મા વિષ્ણુ ને શંકરના અંશો આકર્ષાય. વાત સમજો. અને આ જે ગોપીઓની બધી હતી એ એના આદ્ય શક્તિના અંશો હતા, અંશો આકર્ષાય એનાથી, કારણ કે આ મોટો અંશ હતો, મોટાનો અંશ હતો. એવી રીતે વ્યાપક સકલ સમતત્વ સ્વરૂપા.
વ્યાપક સકલ સમતત્વ બધા જ તત્વની અંદર સમાન રૂપે આ રહેલા હતા. કોણ? પરિબ્રહ્મ અરૂપા, જે પરમ કારણ દેહને ધારણ કરનારા કોણ? પરિબ્રહ્મમાંથી જ તે ઉત્પન્ન થયો હતો આ નિરંજન. તો એ જે ઉત્પત્તિનું જે મૂળ કારણ છે એ પરિભ્રમ, અને એની અંદરથી જે ઉત્પન્ન થયું છે એ આ સમાન રૂપે હતું. 12મું. ને એ જ કીધું આ જ દેહના જીવન વડે નીચેના 4 દેહો તોડાઈ રહેલા છે અને પુષ્ટિ પામે છે. હા, એટલે એના કારણ કે આનો એનું મૂળ કારણ છે ને, મોટું એ છે ને, એટલે એના કારણે જ આ બધા છે એમ. એટલે વ્યાપક છે, એનું કારણ જ આ છે નિરંજન જ તે કે એના પરમ કારણ દેહ એના કારણે બધા એનાથી જીવન મળે છે એને, એટલે આકર્ષાતા હતા બધા, ખેંચાતા હતા. જીવન મળતું હતું એટલે તોળાઈ રહ્યા હતા. એની બાજુ તોળાઈ રહેવું, લટકી રહેવું. સમજાણું? કોઈ મોટો માણસ હોય ને એની વાહે ઓલા કેમ બહુ મોટો નેતા આવ્યો હોય તો વાહેના બધા આ બાજુ કોર્પોરેટર ને બધા એને તોળાઈ રહે, લટકી રહે, વાહે લટકતા હોય બધા. અધિષ્ઠાન શબ્દ વપરાય. હે? અધિષ્ઠાન શબ્દ વપરાય. એના આધારે હા, અધિષ્ઠાન વપરાય અને આધારે રહ્યા છે એટલે બરાબર છે. આધારે જ અધિષ્ઠાન થયું ને એનું. 12મું. એહી પંચભૌમ કારણ દ્વૈત ભયવું સમદમ સચર અચર અજર રહેવું હલન ચલન બિનુ ગવન ગંભીરા ઉપજણ પ્રસવ ખેતવત શીરા. એહી પંચભૌમ કારણ દ્વૈત ભયવું સમદમ સચર અચર અજર રહેવું હલન ચલન બિનુ ગવન ગંભીરા ઉપજણ પ્રસવ ખેતવત શીરા ઉપજણ પ્રસવ ખેતવત શીરા. ઉપર પ્રમાણે સકરતા કહેવલથી પંચભૌમ એટલે 5 દેહોના કારણરૂપ અંકુરો દ્વૈત થવા પામ્યા છે. આમ છે છતાં અંકુરો પરબ્રહ્મ સમદમ રૂપે સચરાચર હોય, અચળ અજર અમર તેમજ ગુપ્ત રહેલા છે. અત્યાર સુધી આપણે ઉપર પ્રમાણે અંકુર વિશે જે વર્ણન કરી ગયા, આપણે જે 5 અંકુરનું વર્ણન કર્યું, અંકુર વિશે જે વર્ણન કરી ગયા તે સઘળા બીજ રૂપે અંકુરમાં હલનચલનની ગતિ ન હોવાને લીધે હલનચલન સિવાયના ગંભીર સ્વરૂપે બ્રહ્મમાં સ્થિર છે. આ બધું જ બ્રહ્મ છે. ગત આકાશ એ બ્રહ્મમાં તો છે જ ને. ભલે ને માટલું છે એ આપણે છે એ નદીમાં પડ્યું હોય, પાણી માટલામાં હોય અને નદીમાં હોય, આખી તો નદી છે ને. એમ આ બધું બ્રહ્મમાં જ છે. એમાં 10 માટલા રાખો તમે તો માટલામાં પાણી છે જ તે, પણ વાસ્તવિક તો નદી જ છે એમ. પણ માટલાની અંદર એ જે છે એમ તમે માટલાને કે ભાઈ આ છે એ મૃદુલાબેનનું માટલું છે, આ શોભામાનું માટલું છે, એમ તમે નામ પાડી શકો, પણ પાણી તો નદી તો એક જ છે. એવી રીતે અહીંયા કીધું કે બ્રહ્મ છે એ ભલે ગત આકાશ બધા એના અંદરથી ઉત્પન્ન થયા, બધા અવકાશ એટલે બ્રહ્માંડો ઉત્પન્ન થયા, પણ મૂળે તો એ બધા આ જ પ્રવાહમાં છે કે, અને એમાં પડેલા એટલે બ્રહ્મની અંદર આ રીતે પડેલા હતા. આ જે એટલે સુધી થયું છતાંય તે બધા ગંભીર રીતે હલનચલન વગરના કે બ્રહ્મમાં સ્થિત છે. આ સર્વ અંકુરો બ્રહ્મરૂપ ક્ષેત્રની છત્રછાયા નીચે પૂર્ણ પરિપક્વ થઈ ઉપજણ યુક્ત અંકુર માત્ર સમદમ રૂપે રહ્યા છે. એમાં આપણા સકર્તા પતિની ઉપજણનો અંશ જ્યારે આવે કે, હા, ઉપજણનો અંશ જ્યારે આવે કે, એવું લખ્યું છે ને તમે, આવે કે તરત જ પ્રસવને પામે તેવા તૈયાર સર્વ અંકુરો શાંત રૂપે રહેલા છે. અત્યારે તો પડ્યા રહ્યા છે, પણ અંશ આવશે તો એને ગતિ આપશે, જીવન આપશે, ચેતનતા આપશે. એ અંશ એ આપણે છીએ. આટલું બધું કીધું, એમાં આપણે શું છીએ? અંશ છીએ. આટલી બધી વાત તમે કરી, આ બધું બન્યું એ વાત કરી, પણ આપણે તો અંશ છીએ. હવે કારણ કે અંશ અંશી સાથે જોડાયેલો છે. આપણે તત્વ સાથે જોડાના એટલે આપણી ભાન આપણે વિસરી ગયા, ભાન ભૂલી ગયા, બેશુદ્ધ થઈ ગયા તત્વના કારણે. આપણે છે એ અજ્ઞાન લાગ્યું આપને, પણ વાસ્તવમાં આપણે જાણી જઈએ અને દાસત્વ ભાવ આવે તો દાસત્વ ભાવના કારણે જે પરમ વિશેષ અંશ છે, પરમ ગુરુ છે, એ આપને એમાંથી ઉગારી લે, જ્ઞાન આપીને. આ બધું જ્ઞાન જ આપવા આવ્યા આપણા સ્વરૂપનું. આ બધું આપે છે ત્યારે ખબર પડે છે કે આ રીતે અંશ ઉગરે છે. આ બધું કાઢી નાખ્યું ત્યારે ખબર પડી ને કે આની અંદર ટોપરા નાળિયેરની અંદર શેષ છે, શેષની અંદર તેલ છે,
આ બધું જ્ઞાન આપ્યું ત્યારે જ ખબર પડે ને દૂધની અંદર ઘી છે ને ઘીની અંદર જ્યોત છે, પ્રકાશ છે, અને એ રીતે આપણું સ્વરૂપ છે. આ તત્વનો જે મેદ છે આખો એનાથી જુદા છે. એટલે અહીં કીધું જુઓ તમે તે આ રીતે શાંત અંકુરો આ રીતે પડેલા હતા. હવે 13મી ચોપાઈ. નિજ કૈવલ વૃક્ષવત પદ જાસે જીવાંકુર બીજ અનંત ઉપાસે સોહી અંકુર બીજ વિખરે વિદેશા બ્રહ્મ ભૌમિકીએ પ્રથમ પ્રવેશા નિજ કૈવલ વૃક્ષવત પદ જાસે જીવ અંકુર બીજ અનંત ઉપાસે સોહી અંકુર બીજ વિખરે વિદેશા બ્રહ્મ ભૌમિકીએ પ્રથમ પ્રવેશા બ્રહ્મ ભૌમિકીએ પ્રથમ પ્રવેશા. એ અંશ આપણા નિજ સકર્તા સત્કેવલનું પદ વૃક્ષની માફક હોય. જીવરૂપ અંકુરોના બીજ પારાવાર ઉત્પન્ન થાય છે. એને કીધું કે જેમ વૃક્ષની અંદર અનેક ગોટલાઓ ઉત્પન્ન થાય છે આંબામાં, અને એક એક આંબાના એક એક આંબામાં અનંત ગોટલાઓ ને એની અંદર જે અંકુર રહેલા છે એની અંદર અનંત આંબાઓ ભરેલા છે. એમ આપણા કરતા કે વૃક્ષ રૂપ સમજે કે આંબા રૂપી કે એની અંદરથી કે આ કોઈ બહારથી નથી ઉત્પન્ન થતા કે એનો જે છાંયો છે એ બહારનો છે કે એમાં જે ઠંડક છે છાયામાં એ બહારની છે કે વૃક્ષ આંબો છે મોટો તો એનો જે છાંયો છે એ બહારનો છે કે એ બહાર છે એનાથી એટલે પ્રકાશ, અને એની અંદર જે ઠંડક છે છાયામાં તમે તડકેથી આવો એટલે ઠંડક તમને મળે આપને છાયાના કારણે. એ ઠંડક એ બહારની છે, પણ એના જે ગોટલાની અંદર અંકુર છે એ એના અંદરના છે, એ બહારના નથી કે જોતું કે તારું સ્વરૂપ છે એ અંતર્વૃત્તિનું છે. એમ હું તને કહું છું. તું આવી રીતે તારું તપાસ કરીશ તો તું એનો આપણે કહીએ ને હું એનો અંગત માણસ છું, એમ તું એનો અંગત છો. જોતો ખરો કે અંગત હોવું એ કેવું સારું છે આપણું. આ અંગત છું કે કેમ કે તું એને અડીને જ એમાંથી જ તું ઉત્પન્ન થયો છો. એ જ છો તું, જે જ્યારે પડછાયો બાહ્ય ભાગમાંથી ભલે એમાંથી જ ઉત્પન્ન થયો છે, પણ એ છાયો છે અને એમાં ઠંડક છે, પણ એ બાહ્ય છે. બ્રહ્મ બાહ્ય છે કે એટલે બાહ્ય ભાગ કીધો એને, બ્રહ્મ ભૂમિ કીધી એને. એ કીધું હે અંશ આપણા નિજ કરતા સત્કેવલનું પદ વૃક્ષની માફક હોય. જીવરૂપ અંકુરોના બીજ પારાવાર ઉત્પન્ન થાય છે. હવે અહીંયા જીવરૂપ કીધું છે ને, પણ અંશો ઉત્પન્ન થાય છે ચોખ્ખા હોય છે. પણ જ્યારે એને તત્વોની સાથે ભેળવામાં આવે છે, આ બધા તત્વોની સાથે એને મૂકશે ત્યારે જીવ ભાવ થઈ જાય છે. આટલા તત્વો તો બનાવી નાખે ને, આ 5 શરીરો તો બનાવી નાખે ને, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ પરમ કારણ. આ દેહ બનાવવા, બ્રહ્મ બનાવવા, એ આપણે તત્વો બધા બતાવી દીધા ને. નહીં ચતુર તત્વ કારણ બતાવ્યા, 3 ગુણગણ બતાવી દીધા છે. તો એ બધું જ્યારે બતાવ્યું છે આપણે ત્યારે એ તત્વો છે. તત્વની હારે જ્યારે એ સંયોગ થાય છે પોતાના ઉત્પન્ન થયા ત્યારે એ જીવ અંકુર કીધું એને. હવે જ્યારે હું તત્વારે સંયોગ કરવા જઈશ ત્યારે જીવ અંકુર ને એ મારી બાજુ આવશે ત્યારે શુદ્ધ અંશ એની હારે ભેળવા જાવ. આપણે કોઈના ઘરે જઈએ છીએ તો આપણે મહેમાન છીએ, બરાબર, પણ ત્યાંથી નીકળીએ છીએ એટલે આપણા ઘરના, તો આપણે આપણા ઘર માટે જઈએ છીએ તો આપણે માલિક જ થઈને જઈએ છીએ. દુકાને જઈએ છીએ આપણે ગ્રાહક છીએ, અને વસ્તુ લીધી અને આપણે દુકાનેથી આવી ગયા તો આપણે એ જે વસ્તુ લીધી એના માલિક જ છીએ. ઘરે આવી છીએ ત્યાં તો જે બહાર જાય છે ત્યારે જીવ અંકુર કીધું છે, અને જ્યારે એની બાજુ જાય છે તત્વ બાજુ જાય છે બહાર ગયા છે, અને જ્યારે આપણા કર્તા બાજુ જાય છે ત્યારે આપણે એના અંશ છીએ, ચેતન અંશ છે. એટલે આપણે ગતિ ઉલટ કીધું, ઉલટ ક્રિયાની વાત કરીએ અહીંયા. કે જો કે આને મેં તને જીવ અંકુરમાં મેં એક વાત તને કરી દીધી કે અંશી તું જ છો. કે જ્યારે તત્વ બાજુ સંયોજન માટે તને મોકલ્યો ત્યારે તું જીવ અંકુરમાં ગયો, પણ તું મારા બાજુ તું આવી જાય તો તું અંશ થઈ જાય, ચેતન અંશ. કે કારણ કે હવે તું જીવ અંકુર એટલે જ છો છું, તારે જળ પદાર્થોને જળ તત્વોને ગતિ આપવાની છે, એટલે તું એના જેવો થતો જાય ધીરે ધીરે કરતા. જીવ અંકુર બીજ અનંત ઉપાસે. કે જેમ વૃક્ષના બીજ વૃક્ષથી જુદા પડતા અનેક પ્રદેશમાં વિસ્તાર પામે છે તેવી રીતે આ અંકુર બીજ જ્યારે પતિથી વિખૂટા પડ્યા. જો આ બાજુની ગતિ કીધું ને,
પડ્યા ત્યારે પ્રથમ બ્રહ્મ ભૂમિકામાં પ્રવેશ્યા. ત્યાર પછી શું થયું તે તપાસી. આ બ્રહ્મ ભૂમિકાની અંદર હવે આવ્યા. હા, અંશ ઉપર હતા, બ્રહ્મ ભૂમિકાની અંદર હવે આવ્યા. એટલે જાણ આવી, હંગ આવ્યું, વૃત્તિ આવી. કોના ઉપર આવી? જે બ્રહ્મની આપણે જે સહસ્ત્રદળ કમળ છે એની જે સ્ત્રી અને પુરુષની 500 પાખડી છે નર માદાની, એની ઉપર એની નજર આવી. એ જે નજર આવી એ જીવ અંકુર થયા. સમજાણું? અને એ કરતા બાજુ ફરી ગયેલા હતા ત્યારે અંશ હતા, હે ને? એટલે ખાલી વૃત્તિ આ બાજુ ને ઓલી વૃત્તિ હટાવીને એ બાજુ લઈ લીધી. અને એ સમજાવ્યું કોને? કે પરમ ગુરુએ. પછી વૃત્તિ નીચે ન જાય એટલે પરમ ગુરુની સાથે રાખ્યા, એટલે દાસ ભાવ કર્યો. હું તો તમારો જ દાસ છું, એટલે મારી ભૂલ ન થાય કંઈ, ફરીથી ત્યાં ન વયો જાવ એમ. એટલે મને તમને માથા ઉપર તો રાખીશ જ તે. એટલે આપણે એને આધીન થયા. આપણે દુકાનના દાસ નથી થયા, આપણે છે એ રસોઈના દાસ નથી થયા, ગાડીના દાસ નથી થયા. આપણે દાસ પરમ ગુરુના થયા. અને આ દાસત્વ શું કરશે? આનંદ લાવશે, ખુશી લાવશે. એવી રીતે કીધું, સોહી અંકુર બીજ વિખરે વિદેશા બ્રહ્મ ભૌમિક એ પ્રથમ પ્રવેશ. આવી રીતે પ્રથમ પ્રવેશ કર્યો બ્રહ્મ. પછી શું થયું કે પાછું કીધું તપાસી. હાલો ને જોઈ લી 14મી ચોપાઈ. નિજ બીજ અંશ સંચ બિનુ શેષુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે ભય વેશુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે જબ લહેવું ફેરી નિરંજન ભૌમ મેં ઘર કીવું. નિજ બીજ અંશ સંચ બિનુ શેષુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે ભય વેશુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે જબ લહેવું ફેરી નિરંજન ભૌમ મેં ઘર કીએહું ફેરી નિરંજન ભૌમ મેં ઘર કહે કઈ કીએહું. હવે એની કીધું જ્યારે કેવલની સાથે હતા ત્યારે એ મૂળ પરમ કારણ દેહની અંદર હતા. આપણો મૂળ પરમ કારણ પહેલો દેહ છે. કેવલ કરતામાં રહેવાનો પરમ કારણ દેહ છે. પછી ત્યાંથી બ્રહ્મની અંદર આવ્યા, એ અંકુરી દેહ છે. જે અંકુરી દેહમાં ચૈતન્યતાએ રહી છે એ પરમ કારણ દેહ છે પહેલો. પછી અંકુરી દેહ નીચે આવ્યો એટલે પ્રણવ દેહ લીધો, પ્રણવ તંતુનો દેહ લીધો, પ્રણવ તંત દેહ ધારણ કર્યો. એની એ બીજો પરમ કારણ દેહ છે ઉપરથી તે. અને જે તત્વનો જે નિરંજન ભૌમમાં આવ્યા ને એ જે પહેલો આ બાજુનો પહેલો પરમ કારણ દેહ, અને ઉપરથી આવી ત્યારે ત્રીજો પરમ કારણ દેહ છે. આ તત્વના પરમ કારણ દેહ કરીને કેવલ ધામમાં ન રહેવાય, આ ધ્યાન રાખજો. અને આ રીતે પ્રણવના જે પરમ કારણ દેહ છે એ બીજો છે, એનાથી બ્રહ્મમાં રહેવાય, એનાથી કેવલ ધામમાં ન રહેવાય. અંકુરી દેહ છે એની અંદર જે ચૈતન્યતા છે એનાથી એ જે પરમ કારણ દેહ છે એનાથી કેવલ ધામમાં રહેવાય. એટલે પરમ કારણ દેહ આપણે કેવલ ધામમાં રહેવાનું છે એને પહેલા સમજવો પડે. આ તત્વનો છે, આ સત્વનો છે, બ્રહ્મનો એટલે સત્વનો, અને આ નિજ અંકુરનો છે, ચેતનનો છે. એ પરમ કારણ 3 દેહ છે. કે આ 3 દેહનો તમારે ધ્યાન, એનો ઉલ્લેખ એક જગ્યાએ કર્યો છે, તો આ ધ્યાન રાખવાનું. આ એની કીધું આ રીતે. પછી બીજામાં આવ્યો એને જ્યારે બ્રહ્મની અંદર આવ્યો ત્યારે બીજો દેહ ધારણ કર્યો, એ પ્રણવ તંતુનો દેહ ધારણ કર્યો, એટલે પ્રણવ દેહ ધારણ કર્યો. એની હજી તત્વ હજી નથી આવ્યું. કે તત્વ તો નિરંજનમાં આવશે એટલે પહેલું તત્વ આવશે ગત આકાશ. આ અવિગતમાં પ્રણવ દેહ છે. નિજ બીજ અંશ સંચ બીનું શેષુ, નિજ બીજ અંશ સંચ બીનું શેષુ. ઉપર પ્રમાણે સકર્તા સત્કેવલે સર્વ બીજરૂપ અંકુરો રચ્યા, પણ હલન ચલન સિવાયના જળવત દેખાય ત્યારે સકર્તા પ્રત્યે વિચાર કર્યો કે મારો અંશ ઉત્પન્ન નહીં કરું ત્યાં સુધી અંકુરો ગતિવાળા થઈ વિસ્તારને પામશે નહીં. એમ સમજીને નિજ બીજરૂપ જે અંશ તે શરીરના સંચ સિવાયનો, જે નિજ બીજરૂપ અંશ હતો એ શરીરનો સંચ નહોતો. નિજ બીજ અંશ સંચ બિનુ શેષુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે ભય વેશુ પ્રણવ તંત બ્રહ્મ હિ સે જબ ભયવું ફેરી નિરંજન ભૌમ મેં ઘર કીએવું. શરીરના સંચ, આ આપણે હવે વાંચી આગળ કે શરીરના સંચ સિવાય આ જે અંશ હતો એ પોતાના સ્વરૂપે હતો. એ સમજીને નિજ બીજ રૂપ જે અંશ તે શરીરના સંચ સિવાયનો શેષ રૂપે અલગ નિહંગ સ્વરૂપે પતિએ ઉત્પન્ન કર્યો હતો. નિહંગ
આ નિહંગ સ્વરૂપે ઉત્પન્ન કર્યો હતો તે નિહંગ રૂપ શુદ્ધ અંશ પ્રથમ પ્રણવ તત્વમાં પ્રવેશ્યો, પ્રણવ દેહ ધારણ કર્યો. અને આ પ્રણવ તત્વ પતિદેવે બ્રહ્મમાંથી ઉત્પન્ન કરેલું છે. જો હવે બ્રહ્મ છે એની અંદરથી આત્મા પરમાત્મા ઉત્પન્ન કર્યા છે, તો પતિએ બ્રહ્મમાંથી ઉત્પન્ન કર્યું, બાહ્ય ભાગનું છે. તે બ્રહ્મયુક્ત પ્રણવ તત્વ વાળો જે દેહ તે પ્રથમ અંશને પ્રાપ્ત થયો, ત્યારથી જ આ દેહ અંશને અંગીભૂત થયો છે. આ પ્રણવ દેહ જેનો છે તે અંશ દેહ સહ નિરંજન રૂપ નૂર ભૂમિકામાં પ્રવેશ્યો. હવે એ નૂર ભૂમિકાની અંદર નિરંજન ના ભૂમિકામાં એટલે પરમ કારણ આ બાજુના તત્વના દેહમાં પ્રવેશે છે. આ શું આવે છે? અંશ નથી આવતો, વૃત્તિ જ આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંથી ક્યાં ગયો તો કે બ્રહ્મ ભૂમિકા અહીંયા સુધી છે, આ પ્રણવ દેહનું સ્થાન છે, અહીંયા સુધી આવ્યો ને. આ જ્યોતિનારાયણ છે. અહીંયા જ્યારે આવ્યો ત્યારે નિરંજન થઈ ગયા, રુદ્રાણી અહીંયા નિરંજન થઈ ગયા. અહીંયા જ્યોતિનારાયણ હતા, અહીંયા આદ્યશક્તિને નિરંજન, અહીંયા શંકર પાર્વતી થઈ ગયા. પછી પારતી થઈ ગયું ને, આ આદ્યશક્તિ આખી હતી, એનો પા ભાગ. હવે અહીંયા જે છે અહીંયા પહોંચ્યો ત્યારે એને પ્રણવ દેહ ધારણ કર્યો, એ તત્વનો પ્રણવ દેહ, વાયુ તત્વ. અહીંયા વાયુ હૃદયની અંદર, અહીંયા આકાશ, ગત આકાશનું, સોરી, હા, ગત આકાશ અને વાયુ. પછી હૃદયમાં નાભીની અંદર અગ્નિ, લિંગ સ્થાને જળ અને ગુદા સ્થાને પૃથ્વી. તો એની આકાશ તત્વ અહીંયા આવ્યું એટલે નિરંજન છે એ આકાશ તત્વ થયું. એટલે આકાશ તત્વ અહીંયા આવી ગયો અને અહીંયાથી સ્વરો ઉત્પન્ન થયા. અક્ષરો નથી ઉત્પન્ન થયા, સ્વરો ઉત્પન્ન થયા છે. તો એ જે છે એ પરમ કારણ દેહ છે. અહીંયા બેહો એટલે શુદ્ધિ હોય, અને ત્યાં વિશેષ શુદ્ધિ હોય એટલે એને વિશુદ્ધિ ચક્ર જ કીધું છે. નીચે જાય છે એટલે એની શુદ્ધિ ઓછી થઈ જાય છે. આકાશની અંદર શુદ્ધિ વધારે હોય છે, વાયુમાં શુદ્ધિ નથી હોતી, આકાશ નિર્મળ જ હોય છે. તો વાયુની અંદર ગંધય હોય ને દુર્ગંધય હોય, વાયુમાં ભેગી હોય ને, વાયુની અંદર ધુમાડો એવો હોય અને ઝાકળ હોતી હોય, એ અશુદ્ધ થઈ જાય છે. આ બધું ના કારણે વાયુ, આકાશ અશુદ્ધ થતું નથી, બધામાં હોય છતાંય તે એને અડતું જ નથી, કાંઈ, એ અલિપ્ત જ રહેશે. તો વિશુદ્ધિ ચક્ર આ છે. એટલે કંઠે ઘણી વખત છે એ આ લોકો કંઠ, એટલે ત્યાં એને પકડે એટલે નેગેટિવિટી આખા શરીરમાં. કંઠ શુદ્ધ જેનો હોય એને આ વિશુદ્ધિ ચક્ર શુદ્ધ હોય એટલે બીજા તત્વો પણ શુદ્ધ જ હોય. આ રીતે અહીંયા કંઠની અંદર કીધું, અહીંયા પ્રવેશ કર્યો કે આ જ્યારે નીચે આવે છે ને વૃત્તિ, એની વાત કરી. આજ્ઞા ચક્ર તો જ્યોતિનારાયણ, આ બ્રહ્મ ક્ષેત્ર જ કીધું છે. અહીંથી આ બધું 12 આંગળ છે ને, એ બ્રહ્મ ક્ષેત્ર જ કીધું. 12 આંગળ સુધી તો એ જ છે ક્ષેત્ર. અને 12 થી પછી નીચે આવે છે ને, અહીંથી 52માં જ્યારે જાય છે ત્યારે પહેલું અહીંયા આવશે સ્વર. હવે 15મી ચોપાઈ. પુરુષ નિરંજન સ્વાદ્ય નરેશા પકે તાહી બીજગ પ્રણવ તનુ દેહા બોહરુ નિરંજન સે અંશ ભય ભિન્ના કલ તેજ તનુ નહુ સે લીના પુરુષ નિરંજન સ્વાદ્ય નરેહા પકે તાહી બીજગ પ્રણવ તનુ દેહા બોહરુ નિરંજન સે અંશ ભય ભિન્ના કલ તેજ તનુ નહુ સે લીના અકલ તેજ તનુ નહુ સે લીના. આ નિરંજન આદિ પુરુષ હોય, 14 લોકમાં શ્રેષ્ઠ છે. નિરંજન આદિ પુરુષ છે આ બાજુ, એ 14 લોકમાં શ્રેષ્ઠ હે અંશ. જ્યારે તું પ્રણવ દેહયુક્ત નિરંજન નૂર ભૂમિકામાં આવ્યો ત્યારે તે પ્રણવ દેહ ધારણ કરી, આ પ્રણવનો દેહ લીધો હતો. 12 આંગળ નીચે આવ્યો ને તો 52માં આવવા માટે પ્રણવ દેહ લીધો. એટલે અહીંયા જ્યારે તું આવ્યો ગત આકાશમાં કે આવ્યો ત્યારે આ નૂર ભૂમિકામાં તારે રહેવાને માટે સકર્તા પતિએ પૂર્વે જે અંકુર દેહ તૈયાર કર્યો હતો, પૂર્વે પ્રણવ દેહ પહેલાનો અંકુરી દેહ તૈયાર કર્યો હતો. અહીંયા જો લખ્યું છે આ વાત સમજજો. એટલે ક્યાં તમે એનો ઉલ્લેખ કર્યો કે અંકુરી દેહ તૈયાર કર્યો હતો પૂર્વે સકર્તા પતિએ. તે અંકુરી દેહ પ્રણવ રૂપ પ્રબળ તેજના દેહનો પટ પામીને પરિપક્વ થયો. એ પ્રણવ દેહમાં અંકુરી દેહ પરિપક્વ થયો એટલે અહીંયા અંકુર પાક્યું. આપણું અંકુર જે પક્યું ને પ્રણવ દેહ છે આ ઉપરનો, એ નૂર ભૂમિકા એટલે બ્રહ્મ ભૂમિકા છે એ, અને આ નૂર ભૂમિકા. તો એમાં એ પાક્યું અંકુર. એ અંકુર ભૂમિકા તારે રહેવાને માટે સકર્તા પતિએ પૂર્વે જે અંકુર રૂપ દેહ તૈયાર કર્યો હતો તે અંકુર દેહ પ્રણવ રૂપ પ્રબળ તેજના
દેહનો પટ પામીને પરિપક્વ થયો. આમ કળી ન શકાય તેવું ઉત્તમ તેજ પ્રણવનું પામીને પરમ કારણ દેહ ઘણે કાળે પરિપક્વ થયો. આમ કહી ન શકાય તેવું ઉત્તમ તેજ, એની અંદર તેજ આવે છે, એ ધાવે છે, એની અંદરથી તેજને પકડે છે અને એ સંગ્રહિત કરે છે. જેમ સૂર્યનો કિરણ આવે છે અને એ કિરણ છે એ ઘાસ એને સંગ્રહિત કરે છે, અને ઘાસ ગાય ખાઈ જાય છે એટલે એનું દૂધ અને એમાં ઘીમાં એ જ કિરણ હોય છે. હા, એ તૈયાર થાય છે, એની જ વાત કરી છે અહીંયા જે અંકુરો તૈયાર થાય છે, કેવી રીતે તૈયાર હું કરું છું, અદ્રશ્ય અંકુર, એ એનું રૂપાંતર કરું છું, પછી દ્રશ્ય અંકુરમાંથી ઘાટ, એની જ અહીંયા વાત કરે છે. તો એ કીધું કે નૂર તે અંકુર રૂપ દેહ પ્રણવ રૂપ પ્રબળ તેજના દેહનો પટ પામીને પરિપક્વ થયો. આમ કળી ન શકાય તેવું ઉત્તમ તેજ પ્રણવનું પામીને પરમ કારણ દેહ ઘણે કાળે પરિપક્વ થયો. એટલે ઘણોય સમય લાગ્યો આને પરિપક્વ થતા. એટલે અંશ નિરંજન રૂપ નૂર ભૂમિકામાંથી, હવે સાંભળજે, સઘળું તેજ લઈ છૂટો પડ્યો. ત્યાં નૂર ભૂમિકાનું જે તેજ હતું એને લઈને આ બાજુ આવ્યો. હવે અહીંયા સાંભળો. અકળ તેજ તનુ નિકલંક દેહી ધરત ધ્યાન જોગી દરસત હે તેહી સોહી નિકલંક તન તત્વ હિ ઉપાસા શક્તિ ભૌમ પુનિ કિયેહુ નિવાસા અકલ તેજ તનુ નિકલંક દેહી ધરત ધ્યાન જોગી દરસત હે તેહી સોહી નિકલંક તન તત્વ હિ ઉપાસા શક્તિ ભૌમ પુનિ કિયેહુ નિવાસા શક્તિ ભૌમ તિનુ કિયેહુ નિવાસા. હે હંસ, આ દેહ કળી ન શકાય તેવો તેજસ્વી કલંક રહિત હતો. નિકલંક છે ને, નિરંજન અંજન વગરના છે, કલંક વગરના, એટલે એની કાળાશ નથી, મશ નથી, કાજળ નથી, કે એવો નિકલંક, એવો ચોખ્ખો દેહ હતો. એ કે મોટા મોટા યોગીઓ ધ્યાન ધરીને આ ઉત્તમ દેહના દર્શન કરે છે, ત્યારે અંશને કલંક રહિત પરિપક્વ પરમ કારણ દેહ પ્રાપ્ત થયો. એને હું કીધું, મોટા મોટા યોગીઓ આનું ધ્યાન ધરે છે કે અને યોગી થઈ જાય છે, સિદ્ધો થઈ જાય છે. કે અહીંયા ધ્યાન કરે છે ત્યારે કે અહીંયા જ ધ્યાન કરે, નહીં અહીંયા નહીં, આ જ્યોતિનારાયણનું કરે છે, અહીંયા ધ્યાન કરે છે ને યોગી થઈ જાય છે. કારણ કે પ્રણવની જે ગતિ છે એ અહીંથી જ થાય છે. કંઠની અંદર ઉદાન વાયુ રહ્યો છે અને એને ગતિ આપે છે. ત્યાં આગળ કાગલીની ડટ્ટી છે ને એમાંથી અમૃત જે આવે છે એ પીવે છે કંઠમાં. એટલે યોગીઓ એનું ધ્યાન ધરે છે, યોગ કરે છે, અમૃત પીવાનો, ખેચરી મુદ્રા કરે છે અહીંયા, સમજાણું? અને ત્યાં આગળ અવસ્થા સપન છે ને, આંખે જાગ્રત છે, અહીં સપન છે, એટલે એ ધ્યાનસ્થ થાય છે. યોગીઓ અહીંયા જાય ને એટલે સપન અવસ્થાથી પછી ધ્યાનમાં જાય છે, ધ્યાન ધરે છે. ધરત ધ્યાન જોગી દર્શત હે તેહી, જ્યારે એ ધ્યાન ધરે છે ત્યારે એના આ વસ્તુના એને દર્શન થાય છે. ત્યાં સુધી આ વસ્તુ એને દેખાતી નથી. અને જ્યારે એના દર્શન થાય છે ત્યારે એ પોતે કલંક વગરનો થઈ જાય છે. જે યોગી છે એને કર્મ નીકળી જાય છે. જ્યારે અંશને કલંક રહિત પરિપક્વ પરમ કારણ દેહ પ્રાપ્ત થયો ત્યારે આ દેહ સહ આદ્ય શક્તિના મહાકારણ દેહમાં પ્રવેશ કર્યો. અહીંથી લઈ અને આદ્ય શક્તિ હૃદય સુધી જાય છે. આ એનો પટ છે, એટલે જગ્યા છે એની. આ મોટી જગ્યા છે આદ્ય શક્તિની. અહીંથી હૃદય સુધી જવું એ મોટી ચક્રમાં, તો એ જગ્યા છે, એમાં આદ્ય શક્તિ છે. અને જ્યારે હૃદયની અંદર સ્થિર થશે ત્યારે એ શક્તિમાં, એટલે પાર્વતીમાં રૂપાંતરિત થશે. એટલે આ શક્તિનો દેહ છે. એટલે સીધું જ મહાકારણ દેહની અંદર હવે એ પ્રવેશ કરે છે. કેહુ નિવાસ શક્તિ ભૌમ જબહી ચંચલ વૃત્તિ મતિ લીએ તન તબહી પ્રણવ તેજ ભીલીએ કરસ ભયવું પ્રકૃતિ અંશ પુનિ બીજ હિરણ એવું. કેહુ નિવાસ શક્તિ ભૌમ જબહી ચંચલ વૃત્તિ મતિ લીએ તન તબહી પ્રણવ તેજ ભીલીએ કરસ ભયવું પ્રકૃતિ અંશ પુનિ બીજ હિરણ વયવું પ્રકૃતિ અંશ પુનિ બીજ હિરણ એવું. એની કીધું હવે પ્રકૃતિનો અંશ શરૂ થાય છે. બોલો, નિરંજનનો અંશ પૂરો થયો, એની અંદરથી તેજ લઈને પ્રકૃતિના અંશ. જ્યારે પ્રકૃતિની અંદર આવ્યો ત્યારે ચંચળતા આવી એની અંદર.
ગતિ આવી, ચંચળતા આવી, બેઠો નથી રહેતો, બાળક હલ્યા જ કરે છે. એ ચંચળતા ક્યાંથી લઈ આવી? માના ઉદરમાંથી. એટલે કોણ શક્તિની આવી કે? અને આજે એની સ્થિરતા ન હોય. આપણે બેઠા હોય ને, પ્રકૃતિનો જેનો સ્વભાવ હોય ને પ્રકૃતિની અંદર વિશેષ, એના મનમાં નત નવા વિચારને ઘોડા ઘડ્યા જ કરતો હોય. એ ઘડી કંઈ બેઠો ન રહે, પાછો ઊભો થઈને પછી પાણી આરે જશે. થોડી વાર થાય ને તો ત્યાંથી પાછો દરવાજે આટા મારશે. એને સ્થિરતા ન હોય. અહીંયા જે ઉપર જે નિરંજનમાં હતો ત્યાં બેઠો હોય ને તો નિરાતે બેઠો જ રહે, એ સ્થિર હોય. પણ પ્રકૃતિ છે એ એને હલાવ્યા જ કરે, એ ઊભો જ ન રહે. ઓલો ચિત્તો હોય ને એ ક્યારે બેહે નહીં, આમાં ફર્યા જ કરતો હોય. પ્રકૃતિનો વિશેષ અંશ હોય જેની અંદર એ છે એ સ્થિર ન રહી શકે, એટલે એને ચંચળ કરી નાખે. આ રીતે કરી હે અંશ, જ્યારે આ પ્રમાણે આ બધા અંશો શક્તિના ધામમાં આવીને નિવાસ કરવા લાગ્યા, ત્યારે આ બધા અંશો શક્તિનો પટ પામ ચંચળ વૃત્તિવાળા થયા. હવે વૃત્તિ એની સ્થિર રહેતી નથી. એટલે કે ચંચળ વૃત્તિથી જે મતિ એ જ રૂપ શરીર પ્રકૃતિનું સ્વરૂપ આ બધા અંશોએ લીધું. એટલે પ્રણવ સાથે મહાકારણ દેહમાં મળીને રસબસ થઈ ગયો. અર્થાત અંશ જેમ જેમ નીચે આવતો ગયો તેમ તેમ આવરણ લાગતું ગયું. આ પ્રમાણે જેમ જેમ આવરણોનો વધારો થતો ગયો તેમ તેમ બ્રહ્મનું નૂર ઓછું થતું ગયું. હવે પ્રકૃતિને આધીન થઈ ગયું, ઓલું બ્રહ્મને આધીન હતો, નૂર ઓછું થઈ ગયું. આ પ્રમાણે જેમ જેમ આવરણોને વધારો થતો ગયો તેમ તેમ બ્રહ્મનું નૂર ઓછું થતું ગયું. હે અંશ, તત્વના પટનો વધારો તારી પાસે જેમ જેમ વધતો ગયો, તત્વના પટનો વધારો તારી પાસે જેમ જેમ વધતો ગયો, તેમ તેમ પ્રકૃતિયુક્ત મહાકારણ દેહમાં તું દેહરૂપ થઈને એકમેક થયો. ત્યારે પ્રકૃતિયુક્ત બીજરૂપ અંકુરો, પ્રકૃતિના બીજ કીધું છો, પ્રકૃતિ અંશ બીજ, આ જે બીજ કીધું એ પ્રકૃતિના કીધું છે, અંકુરો. હા, પ્રકૃતિયુક્ત બીજરૂપ અંકુરો સાથે ચૈતન્યરૂપ અંશનું એકમેક થવું એ જ હિરણ્ય ગર્ભની ગતિ છે. આ બાજુની ઓલી હિરણ્ય ગર્ભ ગતિ હતી, અલગ હતી, પરમ કારણ પહેલા દેહની, બીજા દેહની, અને આ ત્રીજા દેહથી પછી નીચે આવ્યો તો હિરણ્ય ગર્ભ. પછી હવે ગર્ભ છે એ સ્થૂળ થઈ જશે. હવે આમાં આવશે ને હમણાં, હવે હાવ સ્થૂળ થઈ જશે. કેવી રીતે થશે કે ઈ હોતી કહી દો કે 18મી અદ્રષ્ટ વિભૂતિ ત્રિયે નૂતન પાવા, નિજ ચેતન પૂઠલ લપટાવા, લપટ તલીન તદવત માહી ભયવું, નિજ ચેતન આપરૂપ કરી લેવું. અદ્રષ્ટ વિભૂતિ ત્રિયે નૂતન પાવા, નિજ ચેતન પૂઠલ લપટાવા, લપટ તલીન તદવત માહી ભયવું, નિજ ચેતન આપરૂપ કરી લેવું, નિજ ચેતન આપરૂપ કરી લેવું. નિજ ચેતનને પછી આ ત્રણે ગુણની અંદર જ્યારે આવ્યો, એટલે ત્રણે ગુણના શરીરો, એટલે કારણ, મહાકારણ, કારણ, સૂક્ષ્મ અને સ્થૂળ, એને જ્યારે લાગ્યા તો નિજ ચેતન એની પાછળ લપટાઈ ગયો. લપટ તલીન તદ્વત માહિત ભાઈ, એવું જેવો લપટાણો એટલે આપણે બધા જો ને શરીરે થઈ ગયા અંશી અને ઘાટે થઈ ગયા છે ને, આ લપટાઈ ગયા છીએ આપણે અત્યારે જે છીએ ઘાટને જ હું સમજું છું કે આવા લપટાઈ ગયા કે, અને લપટા તદવત થઈ ગયા કે, એના જેવા થઈ ગયા. લપટ તદ લીન તદવત મહી ભાઈ, એવું લીન થઈ ગયા, એના મહી થઈ ગયા અને એના જેવા થઈ ગયા. તદવત, હું આ જ છું એમ કહી. ઓલું બકરું સિંહની અરે, ઓલો સિંહ બકરાને અરે ભળી ગયો તો બીજો સિંહ એને પકડે કે ના હું તો બકરું જ છું, એમ જ કરે. એટલે હું નહીં, અંશ નથી કે હું આ શરીર છું. કે કેમ કે એ બહુ ભૂલી ગયો કે, અને લપટાઈ ગયો કે, અને લીન થઈ ગયો એમાં. નિજ ચેતન પૂઠલ લપટાવા, લપટત લીન તદવત માહી ભાઈ, એવું નિજ ચેતન આપ રૂપ કરી લે, એવું નિજ ચેતનને પોતાના સ્વરૂપે કરી નાખ્યો, અથવા નિજ ચેતન આ ઘાટના સ્વરૂપે થઈ ગયો. એટલે અજ્ઞાન લાગી. આ રીતે થયું. હે અંશ, તને હું હિરણ્ય ગર્ભ ગતિ જણાવું છું, તે વિભૂતિ અતિ અદ્રશ્ય છે. હે અંશ, તને નવીન આ ત્રણ શરીર મળ્યા, એક પ્રણવ દેહ રૂપે, બીજું પરમ કારણ દેહ અને ત્રીજો મહાકારણ દેહ. આ ત્રણેય દેહની પાછળ હે અંશ તું લપટાઈ ગયો. હવે અહીંયા આ રીતે કીધું છે, સમજાણું? આ દેહ સાથે જ્યારથી તું લપટાયો ત્યારથી જ તું તે દેહમાં લીન થઈ તદ્વત તદાકાર થયો. એટલે ઉપરના ત્રણેય દેહોને તું નિજ ચેતન રૂપ માનીને તે રૂપ થયો, ત્યારથી જ તું તારું પોતાનું નિજ સ્વરૂપ ભૂલ્યો છે. પણ અહીંયા જે કીધું છે ને ક્રમમાં, એમાં ત્રણેય સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ જ આવે છે. હવે અહીંયા શું થયું કે આ દેહની અંદર ફરે છે,
ઓલા 3 લ્યો તોય વાંધો નથી. અહીંયા આપણે આ 3 લઈએ છીએ, નીચેના એ ક્રમમાં આવે છે. એટલે હવે શું થયું તો કે 19મી ચોપાઈ પછી આમ ફરતો થઈ ગયો, ભટકતો થઈ ગયો. વાહી માહી ઓહી ઓહી વાહી માહી ભીજુ ચિદ ગલતાન સગર વિભય બીજુ ભય વિભૂતિવાન જબીલી જાંસુ ઉદભવ આક્રંત વિસહજ આકાંક્ષુ વાહી માહી ઓહી ઓહી માહી માહી બીજુ ચિદ ગલતાન સગર વિભય બીજુ ભય વિભૂતિવાન જબીલી જાંસુ ઉદભવ આક્રંત વિસહજ આકાંક્ષુ ઉદભવ આક્રંત વિસહજ આકાંક્ષુ. હે હંસ, મહાકારણ દેહનો વંશ 3 ગુણ છે. આ ગુણની માતા મહાકારણ રૂપ મહામાયા છે. આ માયાનો વંશ એ જ 3 ગુણ છે. હવે અહીં 3 ગુણની વાત ઉપર કરી જ દીધી છે, એ જ ક્રમમાં હાલે છે. પણ એની ઉપરના દેહ સમજાવે, આપણે ઉપરના પહેલા સમજાવી દીધા, એ ઉપર જ આવે છે પાછા. આ ક્રમમાં અહીંયા આ જ આવે છે 3. આ 3 ગુણોના અંકુરનો પટ અંશને લાગ્યો, એથી અંશે માની લીધું કે હું ગુણ મારામાં છે ને હું ગુણમાં છું, અર્થાત હું ગુણો વડે છું અને મારા વડે ગુણ છે એમ માની અંશ ગુણોમાં રસબસ થયો. વળી ગુણના આનંદરૂપ જે ચિદ, તે ચિદરૂપ ગુણ થવાથી ગુણમાં ગુલતાન થયું. ચિદ ગુણમાં ગુલતાન થયું એ જ પ્રકૃતિ ગુણયુક્ત બીજનો ગર્ભ અંશના અંતરપટમાં રહ્યો. આ રીતે આ અંતરવટમાં જે ગર્ભ રહ્યો એને જ અંશે પોતાની વિભૂતિ માની લીધી. આ ગર્ભને જ વિભૂતિ માની લીધી. આમ જ્યારે અંશ આ ગુણયુક્ત ગર્ભની વિભૂતિવાળો થયો ત્યારે તેની અંતરપટમાંથી સહેજ સ્વભાવે વિવિધ પ્રકારની વિલાસી આકાંક્ષાઓ ઉદ્ભવી. હવે એને વિલાસ કરવાની આકાંક્ષાઓ ઉદ્ભવી, કારણ કે એ તત્વના સંયોગમાં તત્વમાં મૂકેલું હતું. એ અંશે પકડી લીધું. અંશની જાણ જે તત્વને પકડવાની તો ચેતન કરી દીધા, પણ આની ઉલટી થઈ ગઈ. આમાં બોલા સાબુદ્દીન રાઠોડ કે નહીં કે અમારા ગધેડાને કે દવા આપો, એ કે ગધેડાને દવા કે આને પાવાની કેમ, તો એ કે તું ભૂંગળી લઈ જઈ કે એના મોઢામાં મૂકી દીધે ને આ દવા કે એની અંદર ગોળી મૂકજે ને ફૂંકતું મારી દીજે, એમ ફૂંકતું મારી દીજે કે એટલે એ દવા કે ગધેડાના મુખમાં વહી જશે એમ. એટલે બીજા દિવસે જે કુંભાર હતો ને ખંજોળતો લાલ ચોળ થઈને એ કે શું થયું, એ કે ગધેડાએ પહેલી ફૂંક મારી દીધી કે એટલે હવે દવા મારી કરો, કારણ કે દવા એ ફૂંક મારવા ગયા ને ગધેડાએ પહેલી ફૂંક મારી દીધી, ઓલો દવા છે કુંભાર ગળી ગઈ. એમ આ અંશને જે કરવા ગયો તો એને ચેતન સમજાણું. આમાં એવું જ થયું, આપણે ગધેડા જેવા કુંભાર જેવા થઈ ગયા છે. આપણે કરવા ગયા હતા આ તત્વને ચેતન, આ 3 શરીરને ચેતન કરવા ગયા હતા અને એ તત્વોએ આપણે ફૂંક મારી દીધી. આપણે છે એ હવે દવા આપણી કરો કે આ ભવરોગ લાગુ પડી ગયો, પછી ઓલન ખંજોળ આવી ગઈ, એટલી બધી લાલ ઘૂમ થઈ ગયો અને એને રોગી લાગુ પડી ગયો. દવા ઊંધી ગઈ, ગધેડાને હારો કરવાનો હતો અને આને દવા પીવાઈ ગઈ, તો હવે રોગ આને થઈ ગયો, આપણે ભવ રોગ થઈ ગયો. પછી એટલે ઓહી માહી વાહી વાહી માહી હોય, આમાંથી આમાં આમાંથી આમાં ભટકવા લાગ્યા. સમજાણું. પછી તો એ હખણો જ ન રહ્યા. ઊંઘ ક્યાંથી આવે? એ તો એટલો બધો દવા એટલી ગરમ હોય ગધેડાની, તો આના ગરમી નીકળી ગઈ હતી. શાંત જ ન રહી કે આમથી આમ આખી રાત આટામાં રહી, હવારમાં ગયો સીધો. એ શાંતિ એટલે આપણે શાંતિ ક્યાંય મળતી નથી. આ ત્રિવિધ તાપ નામનો તાપ લાગી ગયો. પછી આદિ વ્યાધિને ઉપાધિ, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દેવી, આવા તાપો 3 તાપ અને 3 ઉપપરી તાપ, એ તાપ લાગવાના કારણે આ 3 દેહની અંદર આપણે ભટકીએ છીએ. અને 3 દેહને હું સમજી રહ્યો છું, જે હું અલગ હતો કે તો એને કીધું આમાંથી આમાં આમાંથી આમાં ઓહી માહી વાહી વાહી માહી ઓહી, એમાં તું ભટકે છે. ચિદ ગલતાન, અને તારું ચિદ એમાં ગુલતાન કરી દીધું છે કે તો તારે એ કે આ ભવરોગ લાગુ પડ્યો છે, એમાંથી હવે કોક બીજા સારા ડૉક્ટરને આગળ જવું પડશે કે તો આ ખંજોળ મળશે બધી પ્રકારની. નકર ખંજોળ એવી છે એ મળતી નથી અને લાલ ઘૂમ કરી નાખે છે, તાપ વધારી દે છે કે. 20મી છેલ્લી ચોપાઈ. પ્રકૃતિ પેરક બીજ વિલસ ભયાના ખટ ગુણ ગણ માહી કિએ હુપિયાના જેહી ખટ ગુણ ગણ મિલિય પવની પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહુ સવની. પ્રકૃતિ પેરક બીજ વિલસ ભયાના ખટ ગુણ ગણ માહી કિએ હુપિયાના
જેહી ખટ ગુણ ગણ મિલી અપવની પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું ગત સહુની પ્રસિદ્ધ પ્રભાવ ઠાવ કહું ગત સહુની 21મી હારોર વાંચી લી પછી હારોર અર્થ કરી નાખી પ્રથમ અવન્ય અહંકાર ગુણ ઠાઈ સ્વકાશ પોગર અચંત કઠણાઈ યેહી ત્રિયે ગણ મિલી અવન્ય સ્થાના ત્રિગુણ નિરસ્વ સહી રમેલાના પ્રથમ અવન્ય અહંકાર ગણ ઠાઈ સ્વકાશ પોગર અચંત કઠણાઈ યેહી ત્રિયે ગણ મિલી અવન્ય સ્થાના ત્રિગુણ નિરસ્વ સહી રમેલાના ત્રિગુણ નિરસ્વ સહી રમેલાના પ્રકૃતિ પ્રેરક બીજ વિલસ ભયાના પ્રકૃતિની પ્રેરણાથી કામના ઉત્પન્ન થઈ એમાંથી હું છું 3 ગણ અને 3 ગુણે કામ શરૂ કર્યું એનું 3 ગુણે શું કર્યું અને 3 ગણે શું કર્યું ખટ ગુણ ગણ માહી કિયે ઉપિયાના આ 6 ગુણ ગણમાંથી જઈ ખટ ગુણ ગણ મિલી અપવની આજ અપ એટલે પાણી અને અવની એટલે યોની અપ એટલે વીર્ય અને યોનિની અંદર કેવી રીતે મળે સિદ્ધ પ્રભાવ ઠાવ કહું ગત સૌની એ કઈ રીતે મળે છે એનો સિદ્ધ પ્રભાવ કહું તમને સમજાય એ રીતે પ્રથમ અવન અહંકાર ગણ થાય એટલે જે અહંકારે છે અહંકાર ગણે શું કર્યું લિંગ અને યોનિને કઠણ કરી નાખી નહીં એને છે એ અવન્ય અહંકાર ગણ થાય એને જગાડી જાગૃત કરી સ્વકાશ એટલે એની અંદર પોગરાણ એટલે જે સ્વકાશ એને વિકાસ કર્યો ફૂલાયો એટલે જે હોલ હતા યોની માર્ગમાં અને લિંગ માર્ગમાં એ ખુલ્લા થયા એ સ્વકાશ પછી અચત ગણ કઠણાઈ અને એમાં જે કઠણતા હતી એ કઠણતા છે એ અચત ગણના કારણે થઈ હવે એની અંદર ત્રિગુણ હતા એ રસ રૂપે ગયા જે વીર્ય રૂપે ગયા એ 3 ગુણ હતા સત્વ રજ અને તમો એ વીર્ય રૂપે ગયા એ 3 ગુણ છે એ જળ સાથે મેળાણા અને આ અવની એટલે યોની એટલે ભૂમિની અંદર કઠણતા આવી પછી પોગરણ ચૂક વિકાસ થયો એનો અને એની બંને જ્યારે પુરુષ અને સ્ત્રી અથવા નર અને નારી કોઈ પણ ઘાટની અંદર એ બે મળ્યા ત્યારે છે એ આ સ્થૂળ ઘાટની તૈયારી થઈ ગઈ આખી સ્થૂળ ઘાટ બનવાની શરૂઆત થઈ ત્યારે આ કોઈને ખબર જ નથી અહંકાર ગણે શું કર્યું સ્વકાશ ગણે શું કર્યું ને અચેત ગણે શું કર્યું જ્યારે અચેતતા આવી ત્યારે એની અંદર છે એ કઠણ એનો ભાગ બધા કઠણો થઈ ગયા અને આખી સુરતા ત્યાં જ પહોંચી ગઈ એટલે વિકાસ કર્યો સ્ત્રીને પુરુષની ચાહના થઈ ને પુરુષને સ્ત્રીની ચાહના થઈ આ નર નારીની ચાહના ઉત્પન્ન થઈ અને એ રીતે કરીને જ્યારે યોનિની અંદર આ રસ ઉત્પન્ન થયો જે અંદર ગયું વીર્ય એ રૂપ 3 ગુણ એ ગુણ એની અંદર મળ્યા એટલે એ રસવાળા હતા હિરણ્યવાળા એની કરીને હું થયું કે જે 3 ગણની વાત કરી પણ રજો અપ સતો ગુણ શીતલાઈ તાત્વર ગુણ તમો આપવલતા પાણવલતાઈ ત્રિગુણ ભૌમ્ય ત્રિગુણ સમેતા એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા રજો ગુણ અપ સતો ગુણ શીતલાઈ તાત્વર ગુણ તમો પાણવલતાઈ ત્રિગુણ ભૌમ્ય ત્રિગુણ સમેતા એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા એહી ખટ ગુણ ગણ મિલિત સખેતા આ ખેતર હતું એમાં વાવણી કરી રજોગુણ શું હતું કે પાણી રૂપે હતું અને જે ઠંડક હતી એની અંદર એ શીતળતા એ સત્વગુણની હતી પહેલાં એ જે આકાર ઉત્પન્ન કર્યો એ 3 ગણે કર્યો એ જળ હતા એટલે આની અંદર એની જે અપ એટલે પાણી અને એમાં શીતળતા હતી એ સતોગુણ અને તાત્વર ગુણ એટલે જે ઝડપથી દોડીને ગતિ કરવાવાળું હતું એ તમોગુણ હતું એ નાભી સુધી પહોંચી જાય એવું એ ત્રિગુણ ભૌમ અપ ત્રિગુણ સમેતા અને એ ત્યાં આગળ ખીલાની જેમ ચોંટી ગયું ત્રિગુણ ભૌમ અપ ત્રિગુણ સમેતા ત્રિગણ એ ભૂમિ સમાન હતા અને ત્રિગુણ પાણી સમાન હતા એ બે ભેગા થયા એ ખટ ગુણ ગણ મિલિત સખેતા એ ખેતરની અંદર મળ્યા એહી વિધિ અવન્ય રેલાઈ આ વિધિ પ્રમાણે ગુણ એ પાણી રૂપે યોનિની અંદર રેલાણ ચૈતન બીજ બહોરું વાહી ખેત જામે એ ત્યાં જામી ગયું જામત બીજ ત્રિય ગુણ અપ ભીજે અને આ 3 ગુણથી ભીજાણું સહિત સત્વે
સત્વે નવ તત્વ તનુહિજે. અને સૂક્ષ્મ દેહની શરૂઆત ઘાટના વિશે માના ઉદરમાં સૂક્ષ્મ દેહનું બંધારણ શરૂ થયું. એ બંધારણ હવે સ્થૂળમાં પરિવર્તિત થશે. જ્યારે ચોંટી ગયો ને પછી સ્થૂળમાં થાય, ત્યાં સુધી સૂક્ષ્મ દેહ હતો એ ગયો. આ રીતે કરીને કીધું સોહી નવ તત્વ તનુ સૂક્ષ્મ શરીરા ત્રિગુણ ભૌમ્ય મૂળ ગડે હુસ્ત ધીરા. લિંગ માર્ગથી યોનિ માર્ગના નાભી સુધી પહોંચતા એ સૂક્ષ્મ દેહ છે એ ચોંટી ગયું, ગળી ગયું, મૂળિયા નાખી દીધા એની. પકર પોમી મૂળ જબર જુરાય, એની મૂળ નાખી દીધા, જબર જુરાય. પંચ તત્વ થૂલ પ્રગટ દેખાય. ત્યાં તો મહિનો, 2 મહિના, 3 મહિના, 9 મહિના તો સ્થૂળ દેહ તૈયાર થઈને પંચ તત્વનો આખો દેહ તૈયાર થઈ ગયો. જુઓ તો ખરા કે મેં ત્યાંથી લઈને બ્રહ્મરંધથી લઈને અંશથી લઈને અહીંયા તમારા સ્થૂળ દેહ કેમ બન્યા છે, એની કઈ કઈ ઘટના બની, ગુણે હું કામ કર્યું, ગણે હું કામ કર્યું, અને આ 3 પરમકારણ દેહ અને 5 આ નીચેના દેહો તત્વના એને અવસ્થાઓ કેવી રીતે લાગીને આ કેમ આમાંથી આમાં ભટકે છે કે ત્યાં સુધીની મેં બધી જ વાત તમને કે જેમ છે એમ કરી દીધી. 25મી છેલ્લી વાંચી લઈ. સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના, પ્રસવ થયો પછી ખટ ગુણ ગણ સે જુગલ એહી લીના. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાજેહી પરમ કારણ પંચમો તનુ તેહી. સૂક્ષ્મ સ્થૂલ તનુ પ્રગટ પ્રસીના ખટ ગુણ ગણ સે જુગલ એહી લીના. સૂક્ષ્મ સ્થૂલ કારણ મહાજેહી પરમ કારણ પંચમો તનુ તેહી. પરમ કારણ પંચમો તનુ તેહી. સ્થૂળ સૂક્ષ્મ તો તમને પ્રગટ દેખાય છે કે, અને એની અંદર જ પાછા મેં પોરવેલા છે કે કારણ, મહાકારણ અને પરમ કારણ. કે આ સ્થૂળની અંદર મેં બધું જ મૂકી દીધું છે, કોઈ વસ્તુ આ તમારા દેહમાં મેં બાકી નથી રહેવા દીધી. કે એટલું આ જબર જુરીથી યોજનાપૂર્વકનું વ્યવસ્થિત રીતે મેં બધાના ઘાટો બનાવ્યા છે. એમાં મનુષ્ય શ્રેષ્ઠ બનાવ્યો છે ઘાટ. અને જો આમાં એ ગોતે તો એને પોતાનું સ્વરૂપ અને આ બધા જ શરીરોની બધી જ જાણકારી એને મળી જાય. આવું આ મેં રચના કરી. કરતાએ કેવલધામથી કેવી રીતે રચના કરીને આપણે આ ઘાટમાં કેવી રીતે સમજ્યા, આ ઘાટમાં સમજ્યા તો એ સમજાય, બાકી આકાશમાં હોય તો જે આપણે સમજાય નહીં. એટલે ઘાટમાં સમજાય તો સરળતાથી સમજાય. એનું ગર્ભ યોની હતી, એનું બ્રહ્મ એની યોની હતી, અને કર્તાનો જે પોતાને અંતર્વૃત્તિનો અંશ હતો એ પોતાનું એનું લિંગ હતું. એની એ મૂળ વાસના લિંગ જે થયું બ્રહ્મની અંદર હિરણ્ય ગર્ભ, એ વાસના લિંગ એ ચેતન લિંગ હતું. પછી જે નીચે ઉતરી આવ્યું આ ચેતનલિંગ, એ હિરણ્ય ગર્ભલિંગ થયું, એ જ્યોતિનારાયણ, એને કીધું આપણે જ્યોતિર્લિંગ. પછી આપણા બધાના જે લિંગ થયા એને કીધું પાર્થિવ લિંગ. એ હમણાં હોય અને પછી ન પણ હોય. પાર્થિવ લિંગોની આપણા બધાના પાર્થિવ લિંગોની કહેવાય. અને જેને આપણે સ્થાપના કરી એને જડ લિંગ કહેવાય. આ જે મંદિરોમાં સ્થાપના કરી એને જડ લિંગ કહેવાય. પેલું ચેતન લિંગ જે કૈવલ કરતાનું છે એ, પછી જે બ્રહ્મની અંદર આવ્યું એ હિરણ્ય ગર્ભ, જ્યોતિર્લિંગ, જ્યોતિર્નારાયણ છે એટલે જ્યોતિર્લિંગ. એના ઉપરથી આપણે 12 જ્યોતિર્લિંગ, પણ એ સાચા જ્યોતિર્લિંગ એમાં આપણે પથરાની સ્થાપના કરી. એ કેન્દ્ર એવું હોય કે ત્યાં ઉર્જા ઉત્પન્ન થાય, અને એવી રીતે ત્યાં એવી રીતે ગોઠવણ કરે કે સૂર્યનો, ચંદ્રનો, એનો પ્રકાશ એવી રીતે એના લોહિંગ જેવું દેખાય. એ પથ્થરનું ન હોય તો એને કીધું એ હિરણ્ય ગર્ભ કીધું. અને ત્યાર પછી બાકીના બધા 84 લાખ યોનિની અંદર જે લિંગ અને યોનિઓ ઉત્પન્ન થયા એ પાર્થિવ છે અત્યારે છે, અને પછી એનું લય થઈ જાય. પાર્થિવને આપણે પધરાવી દઈએ, સમજાણું? તો એ પાર્થિવ છે. અને પછી જે આપણે સ્થાપના કરી, જળની સ્થાપના કરી. એવી રીતે 4 પ્રકારના લિંગો ઉત્પન્ન થયા, અને 4 પ્રકારની આપણી શું કહેવાય દ્રષ્ટિ થઈ. ચેતન દ્રષ્ટિ જે ચેતનલિંગ જોવાની, પછી જે જ્ઞાન દ્રષ્ટિ છે એ હિરણ્ય ગર્ભ જોવાની, જ્યોતિર્લિંગ જોવાની, અને જે દિવ્ય દ્રષ્ટિ છે એ પાર્થિવ લિંગને વ્યવસ્થિત રીતે કઈ રીતે જોઈએ કે દિવ્ય દ્રષ્ટિથી જોઈએ તો ખબર પડે ને આપણે આ લિંગ કેવી રીતે બન્યા છે. અને જે જડ લિંગ છે એ ચર્મ દ્રષ્ટિથી દેખાય. આ ચર્મ દ્રષ્ટિ છે બધાને, એટલે ચર્મ દ્રષ્ટિવાળા આ લિંગની ઉપાસના કરે છે. પણ જે ચેતન લિંગની ઉપાસના કરે છે એ અંશ કરે છે, અને આત્મભાવથી જે ઉપાસના થાય છે એ હિરણ્ય ગર્ભની થાય છે, અને જીવ ભાવથી જે ઉપાસના થાય છે એ નહીં, પાર્થિવ નહીં. હિરણ્ય ગર્ભની છે એ આત્માની, હા એ દિવ્યની કરે છે, એટલે આપણે હિરણ્ય ગર્ભની એની જ્ઞાન દ્રષ્ટિ. હવે આપણે અંશે થઈને જે લિંગની ઉપાસના કરીએ છીએ એ ચેતન લિંગની ઉપાસના કરીએ છીએ.
અને એ ઉપાસના છે એ પોતાના ઘરે પહોંચાડનારી છે. એટલે ઉપાસનામાં પાછો ફરક છે, દ્રષ્ટિ પ્રમાણે ફરક છે, જડતા પ્રમાણે ફરક છે. એટલે જડ વસ્તુ થઈ ગયા. 4 પ્રકારના લિંગ, 4 પ્રકારની દ્રષ્ટિ, અને આ દ્રષ્ટિની સાથે એની કીધું કે ઉપાસના. તો એની ઉપાસના 4 પ્રકારની આપણે મૂકી કે જે પાર્થિવ છે એ તો આ બધું સંસારમાં જ છે. સંસારથી પછી એને નાશ જ થઈ જાય છે જીવભાવમાં. એટલે આત્મભાવ, જીવભાવ અને પશુભાવ. આ જળમાં છે એ પશુભાવ છે, આ જીવભાવ છે એ પાર્થિવમાં છે, આત્મભાવ છે એ હિરણ્ય ગર્ભમાં છે, જ્યોતિર્લિંગમાં, અને જે અંશભાવ છે એ ચૈતન્યમાં છે. એટલે 4 ભાવ, 4 દ્રષ્ટિ ને 4 લિંગ. આને યાદ રાખી લીજો તમે. બરાબર? હા, આટલું આજે આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ. કરુણા સાગર મહારાજ કી જય, સત કેવલ ભગવાન કી જય, સત કેવલ સાહેબ.